નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, અત્યારે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 8 બળ અને ગતિના નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ. દોસ્તો, અગાઉના પ્રકરણની અંદર આપણે ગતિ વિશે ખ્યાલ મેળવેલો છે. કોઈ સુરેખ પથ પર વસ્તુ ગતિ કરતી હોય તો એ કેવી રીતે ગતિ કરે છે, આ ઉપરાંત સ્થાન, વેગ અને પ્રવેગની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે દોસ્તો, આ પ્રકરણની અંદર આપણે જાણીશું કે ગતિ છે એ ગતિ પાછળનું કારણ શું છે, કોઈ પદાર્થ કેમ ગતિ કરે છે, અને દોસ્તો સમય સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય છે આ પણ આપણે જાણવાનું છે. અને દોસ્તો, શું બધા જ પ્રકારની ગતિ એક જેવી હોય છે અને એની પાછળનું કારણ શું છે એ પણ આ પ્રકરણમાં જોવાનું છે. તો દોસ્તો, વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો, મજા આવશે એની ગેરંટી છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, કોઈ સ્થિર વસ્તુને આપણે ગતિમાં લાવવી હોય કે ગતિશીલ વસ્તુને અટકાવવી હોય તો આપણે એના માટે બળ લગાવવું પડે છે. બળ એ એવી વસ્તુ છે કે જેનાથી આપણે કોઈ વસ્તુને ગતિશીલ બનાવી શકીએ અથવા તો ગતિશીલ વસ્તુને રોકી પણ શકીએ છીએ. એ વસ્તુ આપણે જાણીએ છીએ કે બળ વિના કોઈ વસ્તુ ગતિ કરશે નહીં. તો દોસ્તો, કોઈ વસ્તુને આપણે ખેંચવી હોય, બરાબર, તો ખેંચવા માટે પણ બળની જરૂર પડે છે. ધકેલવી હોય કે આઘાત આપવો હોય તો એના માટે પણ આપણે બળ લગાડવું પડે છે, બરાબર ને? આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે આપણે જે કામ કરીએ છીએ એના માટે આપણે બળ લગાવીએ છીએ. ઘણી વખત આપણે હાથ વડે બળ લગાવીએ છીએ, ઘણી વખત પગ વડે બળ લગાવીએ છીએ, પણ બળ લગાવ્યા વિના આપણે કોઈ વસ્તુને ધકેલી શકતા નથી, ખેંચી શકતા નથી, કોઈ વસ્તુને ગતિમાં લાવી શકતા નથી. જેમ કે દોસ્તો, આ છોકરો છે, આ છોકરો ટ્રોલી લઈ જાય છે. ટ્રોલીને ગતિમાં લાવવી હોય તો આ છોકરાએ શું કરવું પડે? ધક્કો લગાવવો પડે, બળ લગાડવું પડે. એના વિના તો આ છોકરો છે એ ટ્રોલીને ગતિમાં લાવી શકશે નહીં. સિમ્પલ વસ્તુ છે. એક નાનું ઉદાહરણ છે જે આપણે હોઈએ તો આપણે ચલો શોપિંગ કરવા ગયા બજારની અંદર, મોલની અંદર ગયા, મોલની અંદર આ પ્રકારની ટ્રોલીઓ હોય છે. ટ્રોલી લીધી, બરાબર. હવે ટ્રોલીની અંદર સામાન મૂક્યો અને પછી એને આપણે ગતિ કરાવવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો આપણે બળ લગાવવું પડશે. બળ લગાવ્યા વિના આપણે કોઈ વસ્તુને ગતિ કરાવી શકતા નથી, બરાબર. જો ટ્રોલીની અંદર તમે વધારે સામાન ભરી દીધો તો તમારે વધારે બળ લગાડવું પડશે. આ ઉપરાંત દોસ્તો, જેમ કે આ છોકરો છે, આ છોકરો શું કરે છે? આ છોકરો એ ડ્રોવર ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ડ્રોવર જામ થઈ ગયું છે. ચલો, ચોમાસું ચાલી રહ્યું છે, ચોમાસાની અંદર લાકડાની વસ્તુ હોય એ થોડીક ભીનાશ આવી જાય તો એ ફૂલી જાય, એના લીધે આ ડ્રોવર જામ થઈ ગયું છે. તો શું કરવાનું? તો આ છોકરાએ વધારે બળ લગાડવું પડશે, બરાબર, તો એ ડ્રોવરને ખોલી શકશે. તો ડ્રોવરને ખોલવા માટે અહીંયા તમે ડ્રોવરને ખોલશો તો શું થશે? ડ્રોવર પણ ગતિમાં આવી જશે. તો એના માટે પણ બળ લગાડવાની જરૂર પડે છે, બરાબર ને? દોસ્તો જુઓ, જેમ કે આ એક છોકરી છે જે એથ્લેટ છે, હોકી પ્લેયર છે, બહુ મસ્ત હોકી રમે છે. શું તમને રમતા આવડે છે હોકી? જો તમે રમતા હોય હોકી તો આની જેમ તમે પણ જે હોકી છે, હોકી વડે દડાને આમ તેમ ફેરવી શકો છો, બરાબર ને? પણ એના માટે દડાને ફેરવવા માટે પણ અને સાથે સાથે દોડવા માટે પણ આ છોકરીએ શું કરવું પડશે? બળ લગાડવું પડશે, બરાબર ને? બળ લગાડશે તો પોતે ગતિમાં આવશે અને હોકી વડે એ દડાને પણ ગતિમાં લાવી શકશે, બરાબર ને? એટલે ટૂંકમાં કોઈ વસ્તુને આપણે ખેંચવી હોય, બરાબર, કે એને ધક્કો મારવો હોય કે પછી આપણે એને કોઈ આઘાત આપવો હોય તો એના માટે આપણે શું કરવું પડશે? ધક્કો લગાવવો પડશે, બળ લગાવવું પડશે. ધક્કો લગાવ્યા વિના આપણે કોઈ વસ્તુને ગતિમાં લાવી શકતા નથી. દોસ્તો, કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા કે તેની દિશા બદલવા માટે પણ બળની જરૂર છે, બરાબર. જેમ કે હમણાં આપણે એક ઉદાહરણ જોયું કે જે છોકરી હતી એ જે દડો છે એને ગતિ કરાવતી હતી. હવે જો દડો ઓલરેડી જ ગતિમાં હોય અને એની દિશા બદલવી હોય, હોકી વચ્ચે લાવીને એની દિશા બદલાવી શકાય છે, તો એ દિશા બદલતી વખતે પણ શું કરવું પડશે? બળ તો ચોક્કસથી લગાવવું પડશે. એટલે આપણે બળ વડે બળ લગાવીને કોઈ વસ્તુની દિશા બદલી શકીએ છીએ અથવા તો એના વેગના મૂલ્યમાં ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે વેગ છે, સ્પીડ છે, ઝડપ છે, એને પણ આપણે બદલી શકીએ છીએ, બરાબર. સિમ્પલ વસ્તુ છે. આ ઉપરાંત દોસ્તો, બળ દ્વારા આપણે વસ્તુનો આકાર અને પરિમાણમાં પણ ફેરફાર કરી શકીએ છીએ. તમે બળ લગાવો
તો કોઈ વસ્તુનો તમે આકાર પણ બદલી શકો છો દોસ્તો. જેમ કે સ્પ્રિંગ હોય, બરાબર, એ સ્પ્રિંગને તમે દબાવો તો દબાવીને એ સ્પ્રિંગનો આકાર નાનો કરી શકો છો, અથવા તો સ્પ્રિંગને ખેંચીને તમે એ સ્પ્રિંગનો આકાર મોટો પણ કરી શકો છો, બરાબર ને. એટલે આપણે બળ લગાવીને આ રીતે સ્પ્રિંગનો આકાર છે એ નાનો મોટો કરી શકીએ છીએ. તમે પણ કરી શકો છો. એક બીજું ઉદાહરણ જોઈએ. જેમ કે આ છોકરો છે, એના હાથમાં ફુગ્ગો છે. ફુગ્ગો તો તમે પણ રમેલા હશો. ફુગ્ગાને તમે દબાવો તો ફુગ્ગાનો આકાર પણ બદલાય છે. પહેલાં આ ફુગ્ગો ગોળાકાર હતો અને પછી એ દબાવે છે તો ફુગ્ગો થોડોક લાંબો થઈ જાય છે, બરાબર, ઓવલ શેપ બની જાય છે, બરાબર. એટલે બરાબર ગોળ રહેતો નથી, થોડોક એનો જે આકાર છે એ બદલાઈ જાય છે. એટલે આપણે બળ વડે કોઈ વસ્તુનો આકાર બદલી શકીએ છીએ. ચાલો દોસ્તો, હવે જોઈએ સંતુલિત અને અસંતુલિત બળો. દોસ્તો, આ ટોપિક ખૂબ જ રસપ્રદ છે, મજા આવે એવો છે અને એકદમ ઇઝી પણ છે. જુઓ કે અહીંયા આપણી જોડે એક ટેબલ છે અને ટેબલ ઉપર એક ભારે બોક્સ મૂકેલું છે, બરાબર. બોક્સ એટલે આ લાકડાનું બોક્સ છે અને એની અંદર ખબર નહીં શું ખજાનો ભરેલો છે, પણ આ બોક્સ વજનદાર છે. ઓકે, ચલો હવે દોસ્તો આપણે શું કરવાનું છે, તો આ બોક્સ છે એને ખસેડવાનું છે, બરાબર. ચલો હવે હું આને ખેંચવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, જો આ બોક્સને આપણે આ બાજુ ખેંચવું હોય તો આપણે એને આ બાજુ ધક્કો મારવો પડે, ધક્કો, બરાબર, એટલે ખેંચવું પડે. ચાલો હું પ્રયત્ન કરી જોઉં છું. ચલો, એટલે ખેંચાય તો છે, બરાબર. આ બોક્સને જો એ સાઈડ તરફ ખેંચવું હોય, હું આ બાજુ બળ લગાવીશ તો આ બોક્સ ખેંચાશે. ઓકે, ચલો હવે પેલી બાજુ. ચલો હવે બીજી બાજુ પણ ખેંચી લીધું. આપણે આ બોક્સને એક બાજુથી ખેંચીએ તો એ બાજુ ગતિ કરે, બીજી બાજુ ખેંચીએ તો બીજી બાજુથી ગતિ કરે. ચલો બંને બાજુથી ખેંચીએ. ચાલ એ ભાઈ ઉભો રે, હું ખેંચું પછી ખેંચજો. હો, હવે ખેંચાતું નથી. તું વધારે જોર કરે છે, થોડું ઓછું જોર કરને. એ ભાઈ વધારે જોર કરે છો. હું તો જઉં છું, તમે તાર ખેંચે જાઓ એકલા એકલા. હા હા, જતો રે, હવે તારું કોઈ કામ પણ નથી, જા. ચલો એ ભાઈ તો જતા રહ્યા. તમે જોયું કે જ્યારે આ બોક્સને આ બાજુ ખેંચવું હોય, માની લો કે એ સાઈડ ખેંચવું છે તો આપણે એ સાઈડ બાજુ ધક્કો લગાવીએ છીએ. જ્યારે આ બોક્સને બી સાઈડ બાજુ ખેંચવું છે તો બી સાઈડ બાજુ આપણે ધક્કો લગાવીએ છીએ. અને દોસ્તો, જો બંને બાજુથી સરખો ધક્કો લાગી જાય તો આ બોક્સ કોઈ જગ્યાએ ખસતું નથી. હવે અહીંયા આપણે સમજવાનો છે કોન્સેપ્ટ સંતુલિત બળો અને અસંતુલિત બળોનો. દોસ્તો, જ્યારે બોક્સને કોઈ એક દિશામાં ધક્કો લાગે છે, બળ લાગે છે, ત્યારે એ બોક્સ એ બાજુ ખસે છે, બરાબર. સિમ્પલ વસ્તુ. જ્યારે બોક્સને કોઈ એક દિશામાંથી ધક્કો લાગે છે ત્યારે એ દિશામાં ખસે છે. આ બળને અસંતુલિત બળ કહેવાય, બરાબર. એટલે અસંતુલિત બળ કેવું હોય કે કોઈ વસ્તુ હોય, એ વસ્તુને આપણે કોઈ જગ્યાએથી ધક્કો મારીએ અને પોતાનું સ્થાન બદલે, ગતિમાં આવી જાય. અસંતુલિત બળ હોય, બરાબર, તો એનાથી એ વસ્તુ ગતિમાં આવી જશે. પણ દોસ્તો, બીજા કિસ્સામાં આપણે જોયું કે આ બોક્સને આપણે બંને બાજુથી ખેંચીએ છીએ અને બરાબર બળ લગાવીએ છીએ બંને બાજુથી, ત્યારે આ બોક્સ જરા પણ હલતું નથી, બરાબર. હલતું નથી. કેમ હલતું નથી? તો બંને બાજુથી સરખું બળ લાગે છે, બરાબર બળ લાગે છે. એટલે એવા બળને સંતુલિત બળ કહેવામાં આવે છે. સંતુલિત બળ લાગતું હોય એટલે મોટા ભાગે કોઈ વસ્તુ ગતિ કરતી નથી, પોતાનું સ્થાન બદલતી નથી, બરાબર. એટલે યાદ રાખજો, સંતુલિત બળ એટલે કોને કહેવાય? તો એ જે બેલેન્સ હોય, બરાબર, બેલેન્સ હોય, ચારે બાજુથી સરખું બળ લાગતું હોય તો એ વસ્તુ ખસશે નહીં. પણ જો અસંતુલિત બળ લાગ્યું એટલે કોઈ એક બાજુથી લાગતું હોય તો એ વસ્તુ ખસી જશે, બરાબર. તો એને અસંતુલિત બળ કહેવાય. ચલો દોસ્તો, હવે સંતુલિત બળો અને અસંતુલિત બળની વાત થઈ ગઈ. અહીંયા મારે એક બીજા બળની પણ વાત કરવાની છે. ચલો એની સમજીએ. ચલો, આ જ બોક્સ છે, એને હું ધક્કો લગાવું છું. પેલા ધીમે મારું ધક્કો.
તો બોક્સ ખસતું નથી. હવે જોરથી ધક્કો મારું છું. હવે જોરથી ધક્કો મારું છું. હવે બોક્સ ખસી ગયું. પાછું લાવ. ઓકે, જુઓ હવે જ્યારે પહેલા મેં ધીમો ધક્કો માર્યો ત્યારે બોક્સ ખસ્યું નહીં, પણ જ્યારે વધારે જોરથી ધક્કો માર્યો ત્યારે આ બોક્સ ખસી જાય છે. આવું કેમ? પહેલા કેમ ના ખસ્યું? ઓછો ધક્કો માર્યો ત્યારે કેમ ના ખસ્યું? તો દોસ્તો અહીંયા એક બીજું પણ બળ કામ કરે છે અને એનું નામ છે ઘર્ષણ બળ. આ બોક્સ બરાબર અને જે ટેબલ છે એની સપાટી એ બંને વચ્ચે એક ઘર્ષણ બળ લાગે છે, ઘસારો લાગે છે. એ ઘર્ષણ બળ આ ટેબલને જકડી રાખે છે. એટલે મારે જો આ બોક્સને ગતિ કરાવવી હોય, ધક્કો લગાવવો હોય, તો મારે એ ઘર્ષણ બળ જેટલું લાગે છે એના કરતાં વધારે ધક્કો લગાવવો પડશે, વધારે બળ લગાવવું પડશે. જો હું એ ઘર્ષણ બળ કરતાં વધારે બળ લગાવી દઈશ તો જ આ જે બોક્સ છે એ ખસશે. બરાબર, એટલે અહીંયા ઘર્ષણ બળ પણ કામ કરે છે. ઓકે, યાદ રાખજો, ઘણી વખત સંતુલિત બળો અને અસંતુલિત બળોમાં ઘર્ષણ બળનો પણ એટલો જ ફાળો હોય છે, એ પણ એટલો જ ભાગ ભજવે છે. બરાબર, જેમ કે તમે પહેલા કિસ્સામાં જોયું, હું ધક્કો લગાવતો હતો બરાબર અને ઘર્ષણ બળ પણ સામે ધક્કો લગાવતું હતું. જ્યારે હું ધીમો ધક્કો લગાવતો હતો સામે બીજા કોઈ ભાઈ તો હતા નહીં. બરાબર, હું એકલો ધક્કો લગાવતો હતો, સામે ઘર્ષણ બળ પણ ધક્કો લગાવતું હતું, પણ મારો ધક્કો ધીમો હતો અને સામે ઘર્ષણ બળ પણ એટલો જ ધક્કો લગાવતું હતું. એટલે બેલેન્સ રહેતું હતું, સંતુલિત બળો લાગતા હતા, એટલે બોક્સ ખસતું ન હતું. પણ જ્યારે મેં વધારે ધક્કો લગાવ્યો, વધારે જોર કર્યું, ઘર્ષણ બળ કરતાં મારું જોર વધી ગયું, ત્યારે આ બોક્સ ખસી ગયું. બરાબર ને? ચાલો એક મસ્ત બીજું ઉદાહરણ જોઈએ તો તમને સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશે ખ્યાલ આવી જ જશે. જુઓ, આ એક રોડ છે. રોડ ઉપર એક ભાઈ સાયકલ લઈને જાય છે. હવે શું થાય છે કે સાયકલને પેડલ મારવાનું બંધ કરી દે છે. તમે જાણો છો કે રોડ ઉપર કોઈ વ્યક્તિ જતો હોય, સાયકલ ચલાવતો હોય, પેડલ મારવાનું બંધ કરી દેશે તો શું સાયકલ ચાલે જ જશે? ચાલે જશે? ના, એક ટાઈમ એવો આવશે કે એ સાયકલ છે એ જશે અને પછી ધીમે ધીમે ઊભી રહી જશે. બરાબર ને? અહીંયા પણ એવું જ થાય છે. આ ભાઈ સાયકલ લઈને જાય છે, પેડલ મારવાનું બંધ કરી દે છે અને થોડા ટાઈમ પછી એ સાયકલ ઊભી રહી જાય છે. બરાબર, તો અહીંયા કેમ એવું થયું? સાયકલ કેમ ઊભી રહી ગઈ? તો દોસ્તો અહીંયા પણ એનું કારણ એ જ છે, હમણાં આપણે જોયું હતું એ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ કોનું? જમીન છે, રોડ છે, એ રોડનું ટાયર સાથેનું ઘર્ષણ બળ લાગે છે. બરાબર, ટાયર છે બરાબર, એ ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. એ ઘર્ષણ બળ શું કરે છે? સાયકલને આગળ જતી રોકે છે કે ભાઈ તું આગળ ના જઈશ, હું તને રોકીશ. એવું કોણ કહે છે? ઘર્ષણ બળ કહે છે. બરાબર, એટલે થોડા ટાઈમ પછી સાયકલ આગળ જવાનું બંધ કરી દે છે. પહેલાં સાયકલ ચાલતી હતી, પેડલ લાગતા હતા, ધીમે પેડલ મારવાનું બંધ કરી દીધેલું, સાયકલ ધીમે ગતિ ધીમી કરી દીધી અને પછી છેલ્લે ઊભી રહી જાય છે. અહીંયા ઘર્ષણ બળ લાગે છે. અને દોસ્તો જો આપણે ગતિ કરવાનું ચાલુ રાખવું હોય, સાયકલને આગળ દોડાવી જ હોય તમારે, તો શું કરવું પડે? તો તમારે પેડલ મારવાના ચાલુ રાખવા પડે. જો પેડલ મારવાના ચાલુ રાખશો તો સાયકલ છે બરાબર, એને ઘર્ષણ બળ પણ રોકી શકશે નહીં. બરાબર, એટલે જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો તમારે પેડલ મારવા પડશે. ઘર્ષણ બળ એને રોકી શકશે નહીં. અને તમારે ઊભું રહેવાનું હોય તો પછી પેડલ મારવાના નહીં, સાયકલ ધીમે જશે અને પછી ઊભી રહી જશે. ઓકે દોસ્તો, કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે શું કોઈ અસંતુલિત બળની જરૂરિયાત હોય છે? તમને શું લાગે છે કે કોઈ વસ્તુ છે એને સતત ગતિશીલ રાખવી હોય, બરાબર, ચાલે જ રાખવી હોય તો શું એને અસંતુલિત બળ લગાવી જવું પડે? હમણાં આપણે જોયું એમ કે સાયકલ છે, એ સાયકલને તમે સતત ગતિશીલ રાખવી હોય તો શું અસંતુલિત બળ તરીકે પેડલ લગાવી જવા પડશે? શું જરૂરિયાત છે આની? પહેલી નજરમાં તમને લાગશે કે હા સર જરૂરિયાત તો છે, અસંતુલિત બળ લગાડીએ તો જ સાયકલ આગળ જાય ને. પણ ના દોસ્તો, એવું જરૂરી નથી. એ વસ્તુ ખોટી છે કે કોઈ વસ્તુને સતત ગતિશીલ રાખવી હોય બરાબર તો એને આપણે
સતત અસંતુલિત બળ લગાડવું પડે એવું જરૂરી નથી. હા, પૃથ્વી ઉપર તમને લાગશે અમુક જગ્યાએ કે હા ઘર્ષણ બળ લાગે છે, તો ઘર્ષણ બળને નેસ્તો નાબૂદ કરવા માટે આપણે બળ લગાડવું પડે તો જ એ વસ્તુ સતત ગતિશીલ રહે. પણ એવું બધી જગ્યાએ હોવું એ જરૂરી નથી. આપણે હમણાં ઉદાહરણ દ્વારા એ ડાઉટ ક્લિયર કરી દઈશું. દોસ્તો, કોઈ વસ્તુ જ્યારે નિયમિત વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ સંતુલિત હોય છે. દોસ્તો, કોઈ વસ્તુ હોય કે જે નિયમિત વેગથી ગતિ કરે છે, બરાબર, કે એની ગતિ કોન્સ્ટન્ટ છે, સતત એ નિયમિત વેગથી ચોક્કસ વેગથી ગતિ કરી જાય છે, બરાબર. આપણે એને કંઈ હાથ લગાવતા નથી, કોઈ બાહ્ય બળ લાગતું નથી, એ પોતાની ગતિ ચાલુ રાખે છે, બરાબર. તો એ જ્યારે ગતિશીલ વસ્તુ છે એના પરથી બાહ્ય બળ કોઈ લાગતું નથી અને એ પોતાની ગતિ ચાલુ રાખે છે, ત્યારે એ સંતુલિત બળમાં છે એવું કહેવાય, બરાબર. એટલે એના પર લાગતું બળ સંતુલિત છે, એટલે એ વસ્તુ ગતિ ચાલુ રાખે છે. બહારથી આપણે કોઈ એને ગતિ આપતા નથી. હું હમણાં એક એક્ઝામ્પલ લઈશ. જુઓ, એના ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી અને વસ્તુ ચાલી જાય છે, બરાબર. જો કોઈ અસંતુલિત બળ બાહ્ય બળ લાગે તો એની ઝડપ અથવા ગતિની દિશામાં ફેરફાર થાય છે. દોસ્તો, જો કોઈ વસ્તુ નિયમિત વેગથી ગતિ કરતી હોય અને એના બહારથી કોઈ બીજું અસંતુલિત બળ લાગે તો એની ગતિ બદલાઈ જશે, બરાબર. જો હું તમને એક ઉદાહરણ આપું, જે વર્ષોથી ગતિ કરે છે અને ગતિ ચાલુ ને ચાલુ જ છે, બરાબર, અને સંતુલિત સ્થિતિમાં છે, જેમ કે પૃથ્વી. તમે જાણો જ છો કે સૂર્યની આસપાસ ગતિ કરે છે, બરાબર. આપણો સૂર્ય છે, આખા સૂર્યમંડળ સાથે જે ગેલેક્સી છે, ગેલેક્સીના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે અને આપણી ગેલેક્સી પણ સતત ગતિ કરી જાય છે. આ બધી વસ્તુઓ જે પૃથ્વીની બહાર છે એ સતત નિયમિત ગતિ કરી જ જાય છે. આ ઉપરાંત તમે જોયું છે ધૂમકેતુ, હેલીના ધૂમકેતુની તો નામ સાંભળ્યું જ હશે તમે, કે 76 વર્ષે આવે છે. એ શું છે? એ સતત ગતિ કરે જાય છે, બહારથી કોઈ બળ લાગતું નથી. પણ જો બહારથી આપણે કોઈ બળ લગાડીએ, જેમ કે કોઈ ધૂમકેતુ જતો હોય, જેમ કે હેલીનો ધૂમકેતુ જે 76 વર્ષે જોવા મળે છે, ધારો કે એને મોટી મિસાઇલ લગાવીએ અને મોટી મિસાઇલ ધૂમકેતુને લગાવીએ તો પછી એ ધૂમકેતુની દિશા બદલાઈ જશે, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે કોઈ નિયમિત ગતિ કરતી વસ્તુ હોય એના ઉપર બાહ્ય બળ લાગે તો એની ગતિ કે દિશા બદલાઈ જશે, બરાબર. મોટા ભાગે અહીંયા નિયમિત ગતિની વાત છે, બરાબર. અને પૃથ્વી ઉપર પણ એવું થાય છે, બરાબર. ઘર્ષણ બળને અમુક ટાઈમ તમે છોડી દો તો એવું પૃથ્વી ઉપર પણ થતું હોય છે. અને એક બીજું પણ ઉદાહરણ આપણે લઈશું જે એની એકદમ નજીક છે. જેમ કે દોસ્તો, સાયકલનું ટાયર. માની લો કે તમે એક ઢાળ ઉપરથી અથવા તો એક રસ્તા ઉપર ગાડી જાય છે, ગાડીનું ટાયર છૂટું પડી ગયું છે, ટાયર ચાલુ જાય છે, બરાબર. હવે અમુક ટાઈમ માટે આ જે ટાયર છે એ ગતિ તો કરશે જ, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે આ નિયમિત ગતિ નહીં હોય, બરાબર. કેમ? કારણ કે પૃથ્વી ઉપર તો ઘર્ષણ બળ લાગે છે. આ એકલું ટાયર જશે, બરાબર, અમુક 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ રહીને પણ એ ઘર્ષણ બળના લીધે આ ટાયર ઊભું તો રહેવાનું જ. પણ માની લો કે એ ઊભું રહેશે એની પહેલાં થોડાક ટાઈમ માટે એ નિયમિત ગતિ કરે છે, બરાબર. અત્યારે ટાયર ચાલ્યું જાય છે, અત્યારે. પહેલાં શું હતું એની વાત નહીં કરતા, બરાબર. ક્યાંથી છૂટ્યું, કોને માર્યું, ક્યાંથી જાય છે એ આપણે નહીં. અત્યારે આ ટાયર ગતિ કરે છે, અત્યારે આ ટાયરને કોઈ અડતું પણ નથી, બરાબર. અત્યારે આ ટાયરની ગતિ ચાલુ છે, અત્યારે ટાયરને કોઈ અડતું નથી, બહારથી કોઈ બાહ્ય બળ લાગતું નથી, બરાબર. માની લો કે અત્યારે થોડાક 5-6 સેકન્ડ માટે આ નિયમિત ગતિ કરે છે, એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી, નિયમિત ગતિ કરે છે. અને હવે હું કોઈ વસ્તુ વડે, બરાબર, આને બળ આપું, બાહ્ય બળ આપું, કાં તો પાછળથી મારું અથવા તો આગળથી મારું ટાયરને, તો શું થશે? તો આ ટાયરની જે ગતિ છે એમાં ફેરફાર આવશે, ટાયરનો વેગ બદલાઈ જશે, બરાબર. તમે નાના હો ત્યારે રમેલા હશો, પેલું સાયકલનું જે ટાયર હોય છે એને, કદાચ તમે તો નહીં રમેલા હોય, અમે તો રમેલા છીએ, કે સાયકલનું ટાયર હોય એને આપણે જવા દઈએ અને પાછળથી ધોકા વડે એને મારીએ, બરાબર. થોડા ટાઈમે મારીએ. કેમ? કારણ કે ટાયર જાય છે, ગતિ ધીમી પડે છે, પાછળનો વેગ વધારવા માટે, વેગમાં ફેરફાર કરવા માટે એને ધોકા વડે મારવું પડે છે, બરાબર. એટલે સતત બાહ્ય બળ આપતા રહીએ તો એ ગતિ ચાલુ પણ રાખે છે. દોસ્તો, કોઈ વસ્તુને પ્રવેગી ગતિ કરાવવા માટે અસંતુલિત બળની જરૂરિયાત હોય છે.
એ બળ લાગે ત્યાં સુધી ઝડપમાં ફેરફાર થશે. હમણાં આપણે વાત કરીએ આનું જ ઉદાહરણ છે કે ટાયર જાય છે, ટાયરને તમે ધોકા વડે મારો છો પાછળથી, બરાબર, ધક્કો લગાવો છો, ત્યારે એ જે ટાયર જે વેગથી ગતિ કરતું તેના વેગમાં ફેરફાર થશે એટલે પ્રવેગી ગતિ કરવા લાગશે, બરાબર. એ પ્રવેગી ગતિ કરશે એટલે એ બહારથી તમે અસંતુલિત બળ લગાવ્યું છે, બરાબર, એ અસંતુલિત બળના લીધે એ પ્રવેગી ગતિ કરે છે અને જ્યાં સુધી એ બળ લાગે છે ત્યાં સુધી એની ઝડપમાં ફેરફાર પણ થતો રહે છે, બરાબર. પણ આપણે જેમ વાત કરીએ એમ કે પૃથ્વીની બહાર પૃથ્વી છે, ધૂમકેતુ છે, ત્યાં ઘર્ષણ બળ લાગતું નથી, બરાબર, અને ત્યાં એ સતત ગતિશીલ હોય છે અને એની ગતિમાં ફેરફાર કરીએ તો બાહ્ય બળ લગાડવું પડે તો ગતિમાં ફેરફાર થાય. અને પૃથ્વીમાં પણ એવું જ છે. એટલે દોસ્તો કોઈ વસ્તુ નિયમિત ગતિ કરતી હોય એના ઉપર આપણે બાહ્ય બળ લગાવીએ તો એની ગતિમાં ફેરફાર થાય છે. તો ચાલો દોસ્તો જોઈએ ગતિનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો ઓફ મોશન. દોસ્તો ગેલિલિયો ગેલિલી એક મહાન વૈજ્ઞાનિક, એમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુઓ અચળ ઝડપથી ગતિ કરે છે. એટલે કોઈ વસ્તુ હોય, બરાબર, એ સ્થિર હોય અથવા તો એ અચળ વેગથી ગતિ કરતી હોય અને બહારથી કોઈ બળ લગાડવામાં આવે, બરાબર, તો એ પોતાની ગતિ બદલશે. પણ જો બહારથી કોઈ બળ ન લગાડવામાં આવે તો એ પોતાની સ્થિતિ છે જેમની તેમ જાળવી રાખશે. આવું મેં નહોતું કહ્યું, આવું મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલીએ કહ્યું હતું. શું તમને વિશ્વાસ નથી? ખરેખર તમને લાગતું નથી આ ગેલિલિયો ગેલિલીએ કહ્યું હોય? ઓકે, તો આપણે ગેલિલિયો ગેલિલીને જ પૂછી લઈએ. દોસ્તો આ છે મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી, આપણે એમને જ પૂછી લઈએ. સર कैसे हो आप? ठीक हो? अच्छे हो? हाँ, मैं ठीक हूँ. आप कैसे हो तारुण सर? सर ये लोग मान नहीं रहे कि मैंने जो कहा वो आपने कहा था. आप फिर से दोहराइए ना प्लीज. बस इसलिए मुझे कब्र से यहाँ बुलाया है? चैन से मरने भी नहीं देते. ठीक है, आया हूँ तो बता देता हूँ. कोई भी वस्तु तब तक स्थिर या गाती में रहेगी जब तक कोई बाहरी फोर्स उस पर ना लगे. यही है फर्स्ट लॉ ऑफ मोशन. ठीक है, समझ आया कि नहीं बात? सर आप गुस्सा मत कीजिए, आप आए तो हमारे बच्चों को कुछ सीखने को मिला. थैंक यू. चलो आप बच्चों को पढ़ाओ, मैं चलता हूँ, फिर मिलेंगे. ठीक, आपका खूब खूब आभार. જોઈ દોસ્તો, તમને વિશ્વાસ ન હતો પણ આ વસ્તુ ગેલિલિયો ગેલિલીએ કહી હતી. અને ત્યારબાદ દોસ્તો ન્યૂટને આનો જ અભ્યાસ કર્યો અને પછી આવ્યો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, જેને ફર્સ્ટ લો ઓફ મોશન કહેવાય છે, જેની વાત ગેલિલિયો ગેલિલીએ કહી. પણ હા, ન્યૂટન પહેલાં આ મહાન વૈજ્ઞાનિકે એનો અભ્યાસ કરી ચૂક્યા હતા. દોસ્તો ગતિનો પ્રથમ નિયમ આપણે અભ્યાસ કરવા માટે આપણે પહેલાં એક એક્ઝામ્પલ દ્વારા, એક પ્રયોગ દ્વારા આપણે સમજવું પડશે. ચાલો એ પ્રયોગ કરીએ. દોસ્તો આપણી પાસે એક મસ્ત મજાનું ટેબલ છે જે એકદમ ઘર્ષણ રહિત છે. દોસ્તો આમ તો પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ એવી નથી કે જેને ઘર્ષણ ન લાગતું હોય, પણ આપણે કાલ્પનિક રીતે એક એવું ટેબલ બનાવ્યું છે કે જેના ઉપર જરાય ઘર્ષણ લાગતું નથી. અને દોસ્તો આપણી પાસે આ એક ઢાળ છે, ત્રિકોણ જેવો છે, એ પણ ઘર્ષણ રહિત છે. હવે આપણે શું કરવાનું છે? તો આ ઢાળ ઉપરથી એક લખોટી ગબડાવવાની છે. ચાલો ગબડાવીએ. લખોટી પધારો. દોસ્તો જ્યારે આપણે ઢાળ ઉપરથી એક લખોટીને ગબડાવીએ છીએ અને એ ઘર્ષણ રહિત છે, એટલે જ્યારે લખોટી ઉપરથી નીચે આવે છે ત્યારે એની ગતિમાં વધારો થાય છે, બરાબર ને દોસ્તો? એટલે લખોટી ઉપરથી નીચે આવતી હોય એટલે એના પર ગુરુત્વ પ્રવેગ લાગે, ગુરુત્વાકર્ષણ બળ લાગે, એટલે એની ગતિમાં વધારો થવાનો જ. અને દોસ્તો ધારો કે અહીંયા એક બીજો ઢાળ છે અને અહીંથી આપણે એક લખોટી છોડીએ છીએ અને એ લખોટી ઢાળ ઉપરથી આ ઢાળ ઉપર ચડવા જાય છે, ત્યારે જ્યારે લખોટી ઢાળ ઉપર ચડતી હોય ત્યારે એના વેગમાં ઘટાડો થાય છે. આ તો આપણે જાણીએ જ છીએ. આપણે કોઈ ઢાળ ઉપર ગાડી કે સાયકલ કે બાઇક લઈને જતા હોઈએ ત્યારે ઢાળ ચડવામાં આપણને મુશ્કેલી પડે છે, બરાબર ને? કારણ કે ઢાળ ઉપર ચડતી વખતે આપણે વધારે બળ લગાડવું પડે છે, બરાબર? પણ દોસ્તો અહીંયા આપણે બંને
જે ત્રિકોણ લીધા છે એટલે કે ઢાળ લીધા છે એ અને જે ટેબલ લીધું છે એ ત્રણે ત્રણ વસ્તુ ઘર્ષણ રહિત છે. અહીંયા માની લો કે ઘર્ષણ લાગતું જ નથી, તો શું થશે? તો અહીંયાથી આપણે લખોટીને છોડીશું, બરાબર. જેટલી ઊંચાઈથી આ ત્રિકોણ ઉપરથી આપણે લખોટીને છોડીશું એટલી ઊંચાઈ સુધી બીજા ત્રિકોણ ઉપર લખોટી ચડશે, બરાબર. યાદ રાખજો આ વસ્તુ કે જેટલી ઊંચાઈ ઉપરથી આ ઘર્ષણ રહિત સપાટી છે, ઘર્ષણ લાગતું નથી, અહીંયા લુબ્રિકેશન વાપરેલું છે, તેલ વાપરો કે ગ્રીસ વાપરો પણ લુબ્રિકેશન વાપરેલું છે એટલે. અને યાદ રાખજો પૃથ્વી ઉપર એવી 100% ઘર્ષણ રહિત સપાટી બનાવી જ શક્ય નથી, પણ એક કાલ્પનિક વસ્તુ આપણે બનાવી છે કે આ ઢાળ ઉપરથી આપણે લખોટીને છોડીએ છીએ, આ લખોટી આ ઢાળ ઉપર ચડે છે. જેટલી ઊંચાઈથી આપણે છોડીશું આ ત્રિકોણ ઉપરથી એટલે કે ઢાળ ઉપરથી એટલી જ ઊંચાઈ અહીંયા એ લખોટી જશે, બરાબર. હવે દોસ્તો આપણે એમ કરીએ કે આ જે બીજો ઢાળ છે એનો નમન કોણ થોડુંક આપણે ઘટાડી દઈએ, એટલે થોડોક નીચો કરી દઈએ. તો તમે જોશો કે અહીંયાથી જેટલેથી લખોટી છોડી હતી, બરાબર, એટલું જ એ ઢાળ ઉપર આગળ જવાની કોશિશ કરશે, બરાબર. જો તમે અહીંયાથી ઢાળ એકદમ નીચો કરતા જાઓ, નમન કોણ ઘટાડતા જાઓ અને અહીંયાથી ઊંચાઈ જેટલી હોય એટલી જ રાખો અને લખોટીને ગતિ કરતા જાઓ તો લખોટી એટલા ઢાળ સુધી ચડવાનું કોશિશ કરશે, બરાબર, એટલે સુધી ગતિ કરશે. અને છેલ્લે તમે અહીંથી ત્રિકોણ આ ઢાળ હટાવી જ દો, બરાબર, છે જ નહીં, અને તમે આ ઢાળ ઉપરથી લખોટીને છોડશો તો એ લખોટી અહીંથી ગતિ કરીને ચડવા નહીં જાય પણ એ સતત ગતિ કરે જશે. કેમ? કારણ કે અહીંયા જેટલી ઊંચાઈ હતી એટલી ઊંચાઈ ત્યાં એને હાંસલ કરવી છે પણ ત્યાં તો ઊંચાઈ છે જ નહીં, બરાબર. એટલે લખોટી શું કરશે? લખોટી બિચારી ભૂલી જશે કે અહીંયા તો મારે અહીંયા ઊભું રહેવાનું છે પણ અહીંયા તો ઢાળ જ છે જ નહીં, એટલે લખોટી ચાલતી જશે ચાલતી જશે ચાલતી જશે, બરાબર. યાદ રાખજો ફરીથી કે જો અહીંયા આપણે ઢાળ લગાવેલો છે, અહીંયા ઢાળ લગાવ્યો છે, અહીંયા જેટલી ઊંચાઈથી આપણે લખોટીને છોડીશું અહીંયા આ ઢાળ ઉપર લખોટી એટલો જ ચડવાનો પ્રયત્ન કરશે. જો તમે ઢાળને નીચો પાડી દેશો તો લખોટી થોડીક આગળ જશે, વધારે નીચો પાડશો તો થોડી વધારે આગળ જશે, અને એ ઢાળ લઈ લેશો તો લખોટી ચાલતી જ જશે, બરાબર. આવું ક્યાં થશે? કે જ્યાં ઘર્ષણ રહિત સપાટી હોય. પૃથ્વી ઉપર તો આવું શક્ય જ નથી, એટલે પૃથ્વી ઉપર તો થાય જ નહીં, બરાબર દોસ્તો. તો એક વખત ફરીથી યાદ કરી લો કે જ્યારે એટલે પ્રથમ કિસ્સો કે લખોટી ઢાળ ઉપરથી ગબડે છે ત્યારે એનો વેગ વધી જાય છે, પછી બીજા ઢાળ ઉપર ચડે છે ત્યારે એનો વેગ ઘટી જાય છે, બરાબર. અને પછી જો ઘર્ષણ રહિતવાળી સપાટી હોય તો એક ઢાળવાળી સપાટી ઉપરથી લખોટી છોડવામાં આવે તો બીજા ઘર્ષણ રહિત ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ સુધી લખોટી જાય છે, અને જો બીજા ઢાળનો નમન કોણ ઘટાડવામાં આવે તો લખોટી તેટલી જ ઊંચાઈ સુધી પહોંચવા માટે એ ગતિ ચાલુ રાખશે. અને જો તમે એ નમન કોણને શૂન્ય કરી દો તો લખોટી પછી બિચારી ભૂલી જાય છે કે એને ઊભું રહેવાનું છે, કારણ કે કેટલી ઊંચાઈ આવી એને ખબર નહીં પડે, એટલે સતત ને સતત ગતિ કરે જ જશે, બરાબર. અને દોસ્તો છેલ્લે યાદ રાખજો કે રોજિંદા જીવનમાં દરેક જે બળ લાગે છે તેનો વિરોધ કરતું એક બળ હોય જ છે કે જેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઘર્ષણ બળ પૃથ્વી ઉપર એવી લખોટીઓને ગતિ કરવા દેતી નથી, એટલે એટલી બધી ગતિ કરી જ ન શકે, કારણ કે પૃથ્વી ઉપર ઘર્ષણ બળ કોઈ પણ મશીન હોય કે ગમે તેટલું ગ્રીસ વાપરો, ઓઇલ વાપરો, ગમે તેવી સપાટી વાપરો તો પણ ઘર્ષણ બળ થોડુંક તો લાગશે જ. દોસ્તો આના ઉપરથી આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોઈએ તો જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર બાહ્ય બળ ન લાગે કે એની સ્થિતિ કે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી એ વસ્તુ નિયમિત ગતિ કરતી હશે, એટલે કે ગતિ કરતી હશે તો એ ગતિ ચાલુ રાખશે, અથવા તો એ સ્થિર અવસ્થામાં હશે તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. આને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહે છે. દોસ્તો આ કહેવા એમ માગે છે કે કોઈ વસ્તુ સ્થિર હોય તો હંમેશા સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, અને કોઈ વસ્તુ ગતિમાં હોય તો ગતિ એની ચાલુ રાખે છે, એટલે જડ બની જાય છે. જો ગતિ કરતી હોય તો ગતિ ચાલુ રાખવી, સ્થિર હોય તો સ્થિર રહેવું, એટલે જ આને જડત્વનો પણ નિયમ કહેવામાં આવે છે. દોસ્તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વના નિયમ તરીકે પણ ઓળખાય છે. ચાલો કેટલાક ઉદાહરણ દ્વારા આપણે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને સમજીએ. દોસ્તો આપણે બસમાં આવી ગયા છીએ, બરાબર, અને બસ છે એની ગતિ આ બધું ચાલુ છે, બસ ચાલી રહી છે,
અને અહીંયા એક છોકરી થાંભલો પકડીને ઊભી છે, એની સાથે કોઈ દુર્ઘટના બનવાની છે, તમને ખબર નહીં શું થશે. જુઓ, ધ્યાનથી જોજો. જોયું? બસ આ દિશામાં ગતિ કરી રહી હતી અને ખબર નહીં ડ્રાઈવરને મગજમાં શું આવ્યું કે રસ્તાની અંદર કોઈ ગાય કે કૂતરું આવી ગયું હશે. એને અચાનક બ્રેક લગાવી અને બ્રેકની અસર ક્યાં થઈ? અહીંયા. મને પણ થોડીક થઈ, પણ આ બેનને થોડી વધારે થઈ. બચી ગયા બિચારા પડતા પડતા. સારું છે મારા ઉપર નહીં પડ્યા. આ બેનને ઝાટકો કેમ લાગ્યો? બસ અચાનક ઊભી રહી. આ બેન પડતા પડતા બચી ગયા. આવું કેમ થયું? તો આને ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ વડે આપણે સમજીએ. જુઓ કે બસ ચાલતી હતી, આ દિશામાં ચાલુ હતી, તો આ જે છોકરી છે એનું શરીર પણ બસની સાથે આ દિશામાં ગતિ કરી રહ્યું હતું. આ બધા જ પેસેન્જરો જે બસમાં બેઠેલા છે એ બધા જ આ દિશામાં બસની સાથે સાથે ગતિ કરી રહ્યા હતા. હવે થયું એવું કે બસ અચાનક ઊભી રહી. અચાનક ઊભી રહી તો બસ છે એનું ઇન્ટિરિયર ઊભું રહ્યું. હવે મેડમના જે પગ છે એ પગ બસ સાથે જોઈન્ટ છે. હાથ પગ ને માથું તો બસને અડેલું નથી. હા, થાંભલાને એમને પકડી રાખ્યો છે, કેમ? એ બચવા માટે. પણ બસ છે એની સાથે આ છોકરીનું કનેક્શન શું છે? પગ વડે. એટલે બસ ઊભી રહી, પણ એમનું બાકીનું જે શરીર છે એ તો ગતિ ચાલુ જ રાખતું હતું. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પ્રમાણે કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો ગતિ ચાલુ જ રાખે છે, બરાબર? અને કોઈ ઊભેલી હોય તો ઊભી રહે છે. તો આ મેડમ બસની સાથે ગતિ કરી રહ્યા હતા, તો તેમનું શરીર પણ ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરતું હતું. બસ ભલે ઊભી રહી હોય, એટલે બસ ઊભી રહી, એમના પગ ઊભા રહ્યા, પણ ઉપરનું શરીર છે એમને ગતિ ચાલુ રાખી આ બાજુ, એટલે એ આ બાજુ નમી પડ્યા, એમને ઝાટકો લાગ્યો, બરાબર? ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. હવે બસ તો ઊભેલી છે, કારણ કે આગળ કૂતરું આવી ગયું છે કે ટ્રાફિક જામ થયો છે ખબર નથી, પણ આ મેડમ હતા એમને પોતાની પોઝિશન ચેન્જ કરી લીધી. એમને લાગ્યું કે આ બાજુ ઊભા રહેશું ને તો ધક્કો નહીં લાગે, ઝાટકો નહીં લાગે, બરાબર? ઓ ડ્રાઈવર સાહેબ, હવે ચાલુ કરો ને યાર, બસ મોડું થાય છે. ચાલુ કરતા નથી. હમણાં હવે ચાલુ કરશે ને ત્યારે પણ તમે જોજો કે મેડમ તો ઊભા છે, બસ પણ ઊભેલી છે, અને હમણાં ડ્રાઈવર ચાલુ કરશે બસ. હવે બસ ચાલુ થઈ. જોયું તમે? જ્યારે બસ ચાલુ થઈ ત્યારે પણ આ મેડમને ઝાટકો લાગ્યો. કેમ? અને આ વખતે કેમ ઊંધી દિશામાં ચાલુ લાગ્યું? બસ આ બાજુ ગતિ કરે છે, મેડમને પેલી બાજુ કેમ ઝાટકો લાગ્યો? હમણાં તો બાજુ લાગ્યો હતો. તો અહીંયા પણ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપણે સમજીએ કે બસ ઊભેલી હતી, મેડમ પણ ઊભેલા હતા, બરાબર? હવે મેડમને થયું શું? ઊભેલા તો હતા, ઊભા રહો, હું પેલી બાજુ જતો રહું. હવે થયું શું કે મેડમ ઊભેલા હતા, બરાબર? અને બસ પણ ઊભેલી હતી. અચાનક ડ્રાઈવરે બસને ઝાટકો મારીને સ્ટાર્ટ કરી, એક્સિલેટર આપી દીધું. ત્યારે બસ ઊભેલી હતી, મેડમ પણ ઊભેલા હતા, બંને સ્થિર અવસ્થામાં હતા ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પ્રમાણે. પણ બસને શું થયું? ડ્રાઈવરે ચલાવી દીધી, બરાબર? પણ મેડમનું શરીર તો સ્થિર ઊભું રહેવા માટેનું હતું ને, જડત્વના નિયમ પ્રમાણે એ ઊભું રહેવાનો પ્રયત્ન કર્યો, પણ મેડમના પગ તો બસ સાથે જોડાયેલા છે. એટલે બસ ચાલી, મેડમના પગ ચાલ્યા, પણ ઉપરવાળું શરીર કે ના, અમે તો અહીંયા જ ઊભા રહેશું. એટલે એ પોતાની જે મૂળ સ્થાન હતું ત્યાં બાકીનું શરીર રહેવાનો પ્રયત્ન કર્યો, અને બસ આગળ જવાનો પ્રયત્ન કર્યો, મેડમના પગે પણ આગળ જવાનો પ્રયત્ન કર્યો. એટલે મેડમ ઝૂકી ગયા આ બાજુ, બરાબર? એટલે યાદ રાખજો, ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પ્રમાણે, જડત્વના નિયમ પ્રમાણે કોઈ વસ્તુ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. દોસ્તો, એક બીજું ઉદાહરણ આપણે સમજીએ. જેમ કે કેરમ. કેરમ તમે રમેલા જ હશો. કેરમની જે કુકરીઓ હોય એ કુકરીઓને થપ્પી બનાવીને એકની એક ઉપર ગોઠવી દો અને સ્ટ્રાઇકર વડે નીચેલી કુકરીને તમે મારો. તમે જોશો કે આખી બધી સ્ટ્રાઇકરની જે થપ્પીવાળી કુકરીઓ છે એ નીચે નહીં પડે. ફક્ત નીચેવાળી સૌથી તળિયાવાળી જે કુકરી છે એ પોતાનું સ્થાન બદલશે, અને બાકીની બધી જ કુકરીઓ જે એની ડિસ્ક છે એ એમને એમ ઊભી રહેશે. આનું શું કારણ છે? તો આનું કારણ એ જ છે જડત્વનો નિયમ, કે બળ લાગે છે છેલ્લી કુકરીને, એટલે છેલ્લી કુકરી તો પોતાનું સ્થાન બદલી કાઢે છે, પણ બાકીના બધી જે કુકરીઓ છે એના પર બળ લાગતું નથી. એ જડત્વના નિયમ પ્રમાણે પોતાની જે અવસ્થા છે, સ્થિર અવસ્થા છે, એ સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે એ જે આખું
કુકરીઓની થપ્પી છે એ પડતી નથી. અહીંયા પણ જે જડત્વનો નિયમ છે એ જળવાય છે. આ ઉપરાંત દોસ્તો તમે એક પ્રયોગ કરી શકો છો. એક ગ્લાસ લો, ગ્લાસ ઉપર એક કાર્ડ મૂકો અને કાર્ડ ઉપર સિક્કો મૂકો. તમે કાર્ડને એક આંગળી વડે ફટકારો, બહુ જોરથી ફટકારજો, તો શું થશે, કાર્ડ છે એ દૂર જતું રહેશે અને જે સિક્કો છે એ ગ્લાસની અંદર પડી જશે. અહીંયા પણ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જળવાય છે. જે કાર્ડ છે એ કાર્ડ તો ખસી જાય છે, પણ જે સિક્કો છે એ સિક્કો પહેલાં કઈ અવસ્થામાં હતો, સ્થિર અવસ્થામાં હતો, અને સ્થિર અવસ્થામાં હતો એટલે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે કાર્ડ તો ખસી ગયો, પણ જે સિક્કો હતો એ સિક્કો ત્યાં ને ત્યાં રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીંયા પણ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જળવાય છે. દોસ્તો, ગતિનો બીજો નિયમ. આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોઈ ચૂક્યા છીએ. જેમ આપણે જાણ્યું કે અસંતુલિત બાહ્ય બળ લાગે તો વેગમાં ફેરફાર થાય, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય. ગતિના પ્રથમ નિયમમાં આપણે જોયું હતું કે કોઈ વસ્તુ છે એ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. જો એ સ્થિર હોય તો સ્થિર, અને ગતિમાં હોય તો ગતિ ચાલુ રાખે છે જ્યાં સુધી એને બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. અને જો બાહ્ય બળ લાગે તો એના વેગમાં ફેરફાર થશે, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થશે. આ આપણે જાણી ચૂક્યા છીએ. પણ દોસ્તો, પ્રવેગ બળ પર કેવી રીતે આધાર રાખે છે એ આપણે સમજવાનું છે. એટલે દોસ્તો, આપણે કોઈ વસ્તુ ઉપર બળ લગાવીએ, એ ગતિમાં હોય અથવા સ્થિર હોય તો એનો વેગ બદલાશે, બરાબર, અને વેગમાં ફેરફાર થાય ને આપણે એને પ્રવેગ કહીએ છીએ. એટલે બળ વડે પ્રવેગમાં ફેરફાર થાય છે એ વાત સાચી, પણ એ ખરેખર કેવી રીતે થાય છે એ સમજવાનું છે. એના માટે આપણે ગતિનો બીજો નિયમ સમજવો પડશે. દોસ્તો, એક ઉદાહરણ દ્વારા આપણે ગતિનો બીજો નિયમ સમજીએ. જેમ કે જુઓ તમે, આ બે જણ ટેબલ ટેનિસ રમે છે. ટેબલ ટેનિસ રમતા રમતા જો દડો લગાવી દીધો. હવે દડો વાગ્યો, તેમ છતાં આ લોકો હસે છે, કારણ કે ટેબલ ટેનિસનો જે દડો છે એનું દળ ઓછું હોય છે, વાગે તો વધારે ફરક પડતો નથી. પણ દોસ્તો, આ ક્રિકેટ છે. ક્રિકેટની અંદર મેચ ચાલી રહી છે અને જુઓ, ક્રિકેટનો દડો વાગ્યો બોલરને માથામાં. હવે ડૉક્ટર આવશે, ફિઝિયોથેરાપિસ્ટ આવશે, બધા એને ચેક કરશે કે ભાઈ તને કેવું છે, વાગી તો નથી ને, બરાબર. અને વધારે વાગ્યું હશે તો સ્ટ્રેચર ઉપર પણ લઈ જવા પડે, ચાલતા જઈ પણ ના શકે પવેલિયન સુધી. ક્રિકેટની અંદર દડો જે હોય છે એનું દળ કેટલું હોય છે, તમે સમજો છો હું શું કહું છું? ટેબલ ટેનિસનો જે દડો છે એ વાગે છે અને પેલા બે જણા હસે છે, રમવાવાળી છોકરીઓ, અને આ ક્રિકેટનો દડો વાગે છે ને આ ભાઈ તો માથું પકડીને બેસી ગયા. કહેવાની વાત એમ છે કે બંને રમતની અંદર દડો વાગે છે, ધક્કો લાગે છે, બળ લાગે છે, પણ બંને જે કિસ્સાઓ છે એમાં આઘાત કોનો વધારે છે અને કેમ? વિચારો તમે. હમણાં જ જવાબ આપણે લઈશું, પણ તમે વિચારો કે બંને દડા છે, બંને દડાની અંદર બળ લાગે છે, ધક્કો લાગે છે, પણ સામેવાળાને વાગે છે ત્યારે આઘાત કોનો વધારે હોય છે, બળ, ફોર્સ કોનો વધારે હોય છે અને કેમ? વિચારજો. હમણાં વિચાર્યું તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્રિકેટના રમતની અંદર જે દળ વપરાય છે એનું દળ વધારે હોય છે અને ટેબલ ટેનિસના દડાનું દળ ઓછું હોય છે. એટલે જેનું દળ વધારે હોય છે એનો આઘાત પણ વધારે હોય છે, એટલે દળો વધારે વાગે છે. ચલો બીજું ઉદાહરણ જોઈએ. જેમ કે આ છે આપણા નટુ કાકા. નટુ કાકાને મન થાય એટલે રસ્તા ઉપર ફરવા જતા રહે છે, પણ ધ્યાન નથી રાખતા કે કયું વાહન ક્યાંથી આવે છે. હવે આ ટ્રક છે, આ ટ્રક ઊભેલો છે, બરાબર. હવે ટ્રક ઊભેલો છે અને નટુ કાકાને કોઈ ખતરો નથી, બરાબર. ઊભેલો ટ્રક જેનો વેગ 0 છે, અત્યારે એ ટ્રક ગતિ કરતો નથી, તો એ નટુ કાકાને કંઈ જ ટેન્શન નથી, એ તો નટુ કાકા ફરી જાય છે, બરાબર. પણ હવે જુઓ, જો આ ટ્રક 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ધીમા દરે એકદમ ધીમે ધીમે આવીને પણ નટુ કાકા ઉપર ચડી જાય તો નટુ કાકાનું શું થશે? સ્વર્ગમાં જતા રહેશે નટુ કાકા, બરાબર ને? એટલા માટે હવે આ કિસ્સામાં તમે જુઓ કે ટ્રક એક છે પણ એના કિસ્સા બે છે. ઊભેલો ટ્રક છે, વેગ 0 છે, ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, એનો આઘાત કંઈ લાગતો નથી. પણ 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા ધીમા
વેગથી આ ટ્રક જઈને આઘાત આપે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર. આ કેસની અંદર શું ઇમ્પોર્ટન્ટ છે? દળ તો ટ્રકનું સેમ જ છે. પહેલા કિસ્સામાં ટ્રક ઊભો છે, બરાબર, એમાં જે દળ છે એ જ બીજા કિસ્સામાં જ્યારે વાગે છે, ટકરાય છે ત્યારે સેમ દળ છે, બરાબર. ત્યારે દળ આ કિસ્સામાં દળ ભાગ ભજવતું નથી, પણ અહીંયા આઘાત માટે શું ભાગ ભજવે છે? વેગ, ઝડપ. પહેલાં ઊભેલો છે ટ્રક, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, એનો વેગ ઓછો છે, વેગ છે જ નહીં, વેગ શૂન્ય છે, એટલે એ આઘાત કરતો નથી. પણ જેવો થોડુંક પણ ધીમે ધીમે પણ ચાલતો ટ્રક ટકરાશે તો નટુ કાકા સ્વર્ગમાં પહોંચી જશે. એટલે અહીંયા વેગ મહત્ત્વનો છે. જે દડાના કિસ્સાની અંદર એનું દળ મહત્ત્વનું હતું વાગવા માટે, અહીંયા વાગવા માટે એટલે કે આઘાત માટે વેગ મહત્ત્વનો છે. ઓકે, માની લો કે નટુ કાકા બચી ગયા, પણ નટુ કાકાની ઘાત હજુ ટળી નથી. નટુ કાકા બગીચામાં ફરવા જાય છે અને બગીચામાં આ જે ટેણીયો છોકરો છે એની જોડે એક ગોળી છે બંદૂકની, બરાબર, ખબર નહીં ક્યાંથી મળી ગઈ, પણ એ બંદૂકની ગોળી પણ આ ટેણીયો નટુ કાકાને ફેંકીને મારે છે. તો નટુ કાકાને કંઈ થતું નથી, નટુ કાકા બિંદાસ છે, બરાબર. અહીંયા તમે ધ્યાન આપજો, અહીંયા વેગ ઇમ્પોર્ટન્ટ છે કે દળ એ આપણે જોવાનું છે. ગોળી જે બંદૂકની છે ઓરિજિનલ છે, નકલી નથી, ઓરિજિનલ છે, પણ આ છોકરાના હાથમાં ખબર નહીં ક્યાંથી આવી ગઈ છે, નટુ કાકાને મારે છે હાથ વળે તો નટુ કાકાને કંઈ જ પ્રોબ્લેમ થતો નથી. પણ એ જ ગોળી હું બંદૂકમાં ભરીને નટુ કાકાને ઠોકી દઉં તો ચલો ગોળી તો બંદૂકમાં ભરી દીધી છે, નટુ કાકા તૈયાર થઈ જાઓ. હવે નટુ કાકાનું શું થશે? બંદૂકમાં ગોળી તો છે, એ જ ગોળી હમણાં છોકરાએ મારી હતી તો કોઈ પ્રોબ્લેમ નહોતો. હવે નટુ કાકા તમે ગયા. જોયું તમે લાપરવાહી કા નતીજા? બંદૂકની ગોળી જ્યારે એ ટેણીયો છોકરો હાથ વડે મારતો હતો તો કોઈ પ્રોબ્લેમ થતો નહોતો, પણ એ જ બંદૂકની ગોળી મેં બંદૂકની અંદર ભરીને લગાવી અને નટુ કાકા તરફ છોડી તો નટુ કાકાનું શું થયું? તો નટુ કાકા આઉટ ઓફ ધીસ વર્લ્ડ, આ દુનિયા છોડીને જતા રહ્યા. દોસ્તો આ એક મજાક છે, આવું કરાય નહીં, આ તો એનિમેશન છે એટલે કોઈ ટેન્શન ન લેતા, બંદૂક વડે કોઈને ઠોકી પણ ના દેવાય, બરાબર. પણ અહીંયા સમજવાની વાત એમ છે કે ચલો અહીંયા બંદૂકની ગોળી હતી, કોને ભાગ ભજવો, વેગ કે દળ? તો બંદૂકની ગોળી બંને કિસ્સામાં સેમ છે, છોકરાએ મારી અને મેં મારી, બંદૂકની ગોળી તો એ જ છે, એટલે દળ બંનેનું સેમ છે. પણ વેગ, છોકરાએ હાથ વડે મારી તો એનો વેગ વધારે નહોતો, પણ જ્યારે મેં બંદૂકની અંદર લગાવીને મારી ત્યારે એનો વેગ ખૂબ જ વધારે હતો. એટલે આઘાતની અંદર, બળ લાગવાની અંદર અહીંયા વેગ ઇમ્પોર્ટન્ટ છે. વેગ વધારે હતો એટલે બહુ જ વધારે વેગવાળી ગોળી માણસનું મૃત્યુ પણ નિપજાવી શકે છે. એટલે દોસ્તો આપણે કહી શકીએ કે વસ્તુ પરનો આઘાત એ દળ અને વેગ પર આધારિત છે, બરાબર. એટલે વસ્તુ પર કેટલો આઘાત લાગશે, સામેવાળી વસ્તુ પર કેટલો આઘાત લાગશે એનો આધાર બે વસ્તુ ઉપર છે, એક તો દળ અને એક વેગ, બંને ઉપર આધારિત છે. અને ન્યૂટને આનો અભ્યાસ કર્યો અને એમને કહ્યું કે એવી કોઈ રાશિ હશે જેની સાથે આ બંને વસ્તુ સંકળાયેલી છે, જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે કેટલો આઘાત લાગ્યો હશે. અને દોસ્તો એને એમને નામ આપ્યું વેગમાન. ન્યૂટને એ રાશિને વેગમાન કહી. એ વેગમાન શું છે? તો એ દળ અને વેગ એની સાથે સંબંધિત છે. તો દોસ્તો વેગમાન એટલે કોઈ વસ્તુના વેગ અને દળનો ગુણાકાર. વેગને આપણે v કહીએ અને દળને m કહીએ તો એનું વેગમાન p થશે, p બરાબર mv. અહીંયા વેગમાન p બરાબર mv એટલે દળ અને વેગનો ગુણાકાર. દોસ્તો આ સૂત્ર યાદ રાખજો તમે કે વેગમાન શું છે? તો વેગમાન એ દળ અને વેગનો ગુણાકાર છે. વેગમાનને વેગની દિશામાં જ દિશા અને મૂલ્ય હોય છે. દોસ્તો આ વસ્તુ પણ યાદ રાખજો. વેગમાન છે એની દિશા કઈ હશે? તો જે દિશામાં વેગ હશે એ જ વેગમાનની દિશા હશે અને મૂલ્ય પણ હશે. અને દોસ્તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વેગમાનનો SI એકમ કેટલો છે? તો દોસ્તો વેગમાનનો SI એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, બરાબર, અથવા સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકાય, બરાબર. કેવી રીતે આ એકમ લાવી શકાય આપણે યાદ રહે તો આનું સૂત્ર તમે જુઓ કે p બરાબર mv. m એટલે દળ, દળ એટલે એનો એકમ કિલોગ્રામ, એટલે અહીંયા આવશે કિલોગ્રામ, બરાબર, અહીંયા આવશે કિલોગ્રામ.
અને વી એટલે વેગનું એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ, એટલે ms-1 બરાબર, અથવા મીટર પ્રતિ સેકન્ડ પર તમે લખી શકો. એટલે વેગ અને દળ એનો એકમ તમે અહીંયા લખી દો તો અહીંયા તમને વેગમાનનો એકમ મળી જશે. બળ વડે વેગમાનમાં ફેરફાર કરી શકાય છે. એટલે બળ છે એનાથી આપણે વેગમાં ફેરફાર કરી શકીએ છીએ. દોસ્તો, આપણે વાત કરીએ એમ કે બળ વડે વેગમાનમાં ફેરફાર કરી શકાય છે. વેગમાનની અંદર બે વસ્તુનો આપણે અભ્યાસ કરવો પડે, એક વેગ અને એક દળ. એટલે દળમાં ફેરફાર થાય અથવા તો વેગમાં ફેરફાર થાય, બંનેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર થાય તો પણ બળમાં ફેરફાર થઈ શકે છે. પણ એક ત્રીજી પણ વસ્તુ છે કે જેના લીધે બળમાં ફેરફાર થાય છે. એ કઈ વસ્તુ છે એ તમારે કહેવાની છે. ચાલો હું તમને એક ઉદાહરણ આપું છું. જુઓ, જેમ કે કોઈ વ્યક્તિની કાર બગડી જાય છે, જેની બેટરી ખરાબ છે, અને એ માણસ ધક્કો મારે છે. પહેલાં ધક્કો મારે છે, બરાબર, ધક્કો પણ વધારે મારતો નથી, થોડા ટાઈમ માટે મારે છે. થોડી ગાડી સહેજ હલે જ છે, પણ ગાડી ચાલતી નથી. પણ એ જ ભાઈ થોડુંક ઊંડા શ્વાસ લે છે અને પછી વધારે ટાઈમ માટે વધારે ધક્કો મારે છે કે ગાડી તારે જવું જ પડશે એમ કરીને થોડોક ધક્કો મારે, સહેજ હલે છે, થોડો વધારે ધક્કો મારે, પછી વધારે હલે છે, અને થોડોક જેમ જેમ એ ધક્કો વધારતો જાય છે એમ એમ ગાડી ગતિમાં આવી જાય છે. ગાડી ગતિ કરતી થઈ જાય છે. પહેલા કિસ્સામાં એને ધીમે રહીને ધક્કો માર્યો, એક વખત માર્યો ધક્કો મારીને છોડી દીધું, બરાબર. પહેલાં ધક્કો મારીને છોડી દીધું, ગાડી હલશે પણ નહીં. પણ એને ધક્કો લગાવી જ રાખ્યો અને ધક્કામાં થોડોક વધારો પણ કર્યો, બરાબર. તો એ કિસ્સાની અંદર ગાડી ગતિ કરે છે, બરાબર. તો બંને કિસ્સાની અંદર એક વધારે વસ્તુની એડ થઈ. અહીંયા એક વધારાની વસ્તુ એડ થઈ. એ કઈ છે? સમય. પહેલાં એ ભાઈએ ફક્ત ધક્કો મારીને છોડી દીધું તો ટાઈમ લાગ્યો નહીં, પણ પછી એને બરાબર ધક્કો જાળવી રાખ્યો અને એમાં શક્ય હોય એટલો ટાઈમ વધાર્યો, તો એ વધારાના સમયની અંદર ગાડી સહેજ હલી, પછી થોડીક ગતિ, પછી થોડી ગતિ, એમ કરતાં ગાડી ચાલુ થઈ જાય છે, બરાબર. એટલે ગતિ કરવા લાગે છે. તો અહીંયા ત્રીજી એક વસ્તુ છે એ છે સમય. સમય પણ અહીંયા એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. હવે સમયની વાત કરીશું. તો દોસ્તો, આ ઉદાહરણમાં આપણે જોયું કે જે ખરાબ બેટરીવાળી કાર છે, બરાબર, એ સુરેખ રસ્તા ઉપર ગતિ કરે છે. એને થોડુંક વેગ પ્રાપ્ત કરવા માટે એક માણસ ધક્કો મારે છે, પણ એન્જિન તરત સ્ટાર્ટ થતું નથી. અને પછી જો એ થોડો વધારે ધક્કો વધારે સમય માટે લગાવશે તો ધીમે ધીમે કાર છે એ ગતિમાં આવી જાય છે અને કાર ચાલુ થઈ જાય છે. ઓકે, અહીંયા કારના વેગમાનથી બળ માપી શકાતું નથી, બરાબર. બે કિસ્સા છે, પહેલાં ધક્કો લગાવ્યો, છોડી દીધો, પછી ધક્કો લગાવ્યો, કાર ચાલુ થઈ ગઈ, બરાબર. અહીંયા બંને કિસ્સાની અંદર જે બીજો કિસ્સો છે એમાં કાર ચાલુ થાય છે, પણ એની અંદર જે વેગમાન છે એ વેગમાનથી આપણે બળ માપી શકતા નથી, બરાબર. એના માટે જરૂર પડે છે સમયની ગણતરી કરવી પડશે તો આપણે જાણી શકીશું. હવે દોસ્તો, ગતિનો બીજો નિયમ તમે યાદ રાખજો કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના બળની દિશામાં લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે. દોસ્તો, ફરીથી સમજજો તમે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર, એટલે અહીંયા આપણે વેગની વાત કરવાની છે, એના દળની વાત કરવાની છે, બરાબર. એટલે વેગમાન થઈ ગયું. એ વેગમાનના ફેરફારનો સમય દર, એટલે એની અંદર એ બળ કેટલા સમય માટે લાગે છે એ બળ પણ આવી ગયું, બરાબર. એ વેગમાનના ફેરફારનો સમય દર એ કોના જેટલો હશે? તો જે બળ લાગે છે અસંતુલિત બળ, બરાબર, એના જેટલો હોય છે. જેટલું બળ લાગતું હશે સામે એટલું વેગમાનમાં ફેરફારમાં જે થયેલો છે, સમય દરમાં ફેરફાર થયેલો છે વેગમાનના ફેરફારનો, એ છે. એને આપણે સૂત્ર દ્વારા સમજીશું તો તમને ખ્યાલ આવી જશે. તો દોસ્તો, આ નિયમને બરાબર યાદ રાખજો. હવે આ નિયમના આધારે જ આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની ગાણિતિક તારવણી કરવાના છે. તો જુઓ કે માની લો કે એક ટાયર છે, એ ટાયર ગતિ કરી રહ્યું છે, એની ગતિ ચાલુ છે. તો શરૂઆતનો એનો પ્રારંભિક વેગ થશે u, બરાબર. અહીંયા આ જે ટાયર છે એનું દળ છે m, બરાબર. m એનું દળ છે, બરાબર. અને હવે આ ટાયર ઉપર આપણે બહારથી કોઈ બળ લગાવવાનું છે. અત્યારે ટાયરની ગતિ તો ચાલુ જ છે, ટાયરની ગતિ ચાલુ છે, એનું દળ m છે, પણ એને આપણે ધક્કો લગાવીએ છીએ. ધક્કો લગાવીએ છીએ તો ટાયરના વેગમાં ફેરફાર થશે, બરાબર. હવે જે નવો વેગ પ્રાપ્ત કરશે એ છે v. યાદ રાખજો, શરૂઆતનો વેગ u હતો, હવે નવો વેગ જે આવ્યો પ્રાપ્ત થયો એ છે v,
બરાબર. આપણે જે બળ લગાવ્યું છે એ એફ છે અને જેટલા સમય માટે બળ લગાવ્યું છે એ સમય છે ટી. બરાબર. તો હવે ન્યૂટનની ગતિના બીજા નિયમની ગાણિતિક કારણો કરવી હોય તો આપણે એનો નિયમ યાદ કરવો પડે. નિયમ શું કહે છે કે આના ઉપર જે બળ લગાવ્યું એ બળ કેટલું હશે? તો એ જે વેગમાન છે એ એના સમય દર જેટલું હશે. બરાબર. તો પહેલાં આપણે શરૂઆતનું અને અંતિમ વેગમાન નક્કી કરી લઈએ. તો જુઓ કે આ જે ટાયર ગતિ કરતું હતું એનું પ્રારંભિક વેગમાન કેટલું હતું? તો પ્રારંભિક વેગમાનને કહેવાય પી, પણ આપણે એને કહીએ છીએ P1. પ્રારંભિક વેગમાન P1 બરાબર દળ ગુણ્યા વેગ, તો એનું દળ m છે અને જે પ્રારંભિક વેગ હતો એ u છે, એટલે પ્રારંભિક વેગમાન P1 બરાબર mu થશે. બરાબર. ચલો હવે એ જ રીતે અંતિમ વેગમાન શું થશે? P2 થશે. એ પણ દળ અને વેગનો ગુણાકાર. હવે દળ તો એટલું રહેશે m, પણ વેગ બદલાયો હતો. બરાબર. વેગ કેટલો આવ્યો હતો અંતિમ વેગમાન? v. બરાબર. અંતિમ વેગ v હતો તો એનું વેગમાન થશે mv. બરાબર. ચલો હવે આપણે વેગમાનનો ફેરફાર લેવાનો છે. તો ફેરફાર એટલે શું? બાદબાકી. બરાબર. તો વેગમાનનો ફેરફાર બરાબર P2 P1. બરાબર. યાદ રાખજો તમે કે અહીંયા P2 P1 એ વેગમાનમાં ફેરફાર થશે. તમારી બુકની અંદર અહીંયા ચલે છેનું ચિહ્ન આપેલું છે. બરાબર. પણ ચલે છેના ચિહ્નની કરતાં બરાબરનું ચિહ્ન વધારે યોગ્ય રહેશે. બરાબર. કારણ કે અત્યારે વેગમાનના ફેરફારની વાત કરી રહ્યા છે, એમાં આપણે કોઈ સપ્રમાણતા અચળાંક મૂકવાના નથી. બરાબર. અને વેગમાનનો ફેરફાર છે એ P2 P1 જેટલો જ હોય છે, એટલે આપણે બરાબરનું ચિહ્ન મૂક્યું છે, આ યાદ રાખજો. તો વેગમાનનો ફેરફાર બરાબર P2 P1 થશે અને હવે P2ની જગ્યાએ આપણે એનું વેગમાન મૂકી દઈએ mv. બરાબર. અંતિમ વેગમાન P2 હતું એ mv છે અને શરૂઆતનું વેગમાન P1 હતું જે mu છે. બરાબર. તો mv mu થશે. હવે બંનેમાંથી તમે m સામાન્ય કાઢી દો તો શું થશે? m અને કૌંસમાં શું વધશે? v u. બરાબર. હવે આ વેગમાનનો ફેરફાર થઈ ગયો. વેગમાનનો ફેરફાર બરાબર m કૌંસમાં v u. પણ સાથે આપણે વાત કરી હતી સમયની અંદર. સમય છે એ સમય પણ અહીંયા એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો હવે વેગમાનના ફેરફારનો સમય દર લેવો હોય તો એને સમય વડે ડિવાઈડ કરવું પડે. બરાબર. કે 1 સેકન્ડમાં કેટલો ફેરફાર થયો એ જોવું હોય તો સમય વડે ડિવાઈડ કરવું પડે. તો વેગમાનના ફેરફારનો સમય દર, તો સમય દરની અંદર જે ફેરફાર છે એને ટી વડે ડિવાઈડ કરીશું. તો સમય દરનો બરાબર m કૌંસમાં v u અને છેદમાં ટી. આ વેગમાનનો ફેરફાર આવી ગયો. બરાબર. ન્યૂટનની ગતિનો જે બીજો નિયમ છે એ બીજા નિયમની અંદર આપણે વેગમાનના ફેરફારનો સમય દરની વાત કરતા હતા. બરાબર. આ સમય દરમાં જે ફેરફાર થયો, બરાબર, એટલે વેગમાનના ફેરફારનો સમય દર એ કોના જેટલો હશે? જેટલો આપણે બળ લગાવ્યું હશે એના જેટલો. તો ચાલો હવે એ તરફ જઈએ છીએ આપણે. તો જુઓ ફરીથી કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર બળની દિશામાં લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે. તો આપણે અસંતુલિત બળ છે એ કોના જેટલું થશે? તો અસંતુલિત બળ એ વેગમાનના ફેરફારના સમય દર જેટલું થશે. સમય દર આપણે શોધી દીધો છે m કૌંસમાં v u/t અને જે લાગતું બળ છે અસંતુલિત બળ છે એને આપણે f કહીએ છીએ. અહીંયા ચલે છેનું ચિહ્ન લગાવવું પડશે. બરાબર. કારણ કે જે અસંતુલિત બળ છે એ આના જેટલું હશે, એના જેટલું ચોક્કસ એના જેટલું નહીં. બરાબર. એમાં પણ સપ્રમાણતા અચળાંક આવશે. બરાબર. એટલે અહીંયા આપણે ચલે છેનું ચિહ્ન લગાવી શકીએ છીએ. તો અસંતુલિત બળ ચલે છે વેગમાનના ફેરફારનો સમય દર, અસંતુલિત બળ થશે f. ચલે છે વેગમાનનો ફેરફાર આપણે હમણાં શોધ્યો એ m કૌંસમાં v u/t. હવે ચલે છેનું ચિહ્ન દૂર કરો ત્યારે બરાબર લખી શકીએ છીએ આપણે. તો બરાબર અને એક સપ્રમાણતા અચળાંક આપણે મૂકવો પડે એ છે કે. યાદ રાખજો અહીંયા કે છે એ સપ્રમાણતા અચળાંક છે. તો k m કૌંસમાં v u/t. હવે દોસ્તો આની અંદર જે વેગનો ફેરફાર છે v u/t, જેને આપણે પ્રવેગ કહીએ છીએ એ. આ અગાઉના પ્રકરણમાં આપણે પ્રવેગની વાત કરેલી છે કે વેગમાં જે ફેરફાર થાય છે એના સમય દરને, વેગમાં થતા ફેરફારના સમય દરને આપણે પ્રવેગ કહીએ છીએ. તો દોસ્તો અહીંયા v u/t એ પ્રવેગ થશે એટલે એના પ્રવેગને આપણે એ કહીએ છીએ. તો f બરાબર km એ થશે. અહીંયા k સપ્રમાણતા અચળાંક છે એ પ્રવેગ છે. બરાબર. હવે કેનું મૂલ્ય શોધવું હોય તો આપણે એક આદર્શ સ્થિતિ લેવી પડે. જેમ કે 1 કિલોગ્રામ દળની કોઈ વસ્તુ હોય. બરાબર. 1 કિલોગ્રામ દળની કોઈ વસ્તુ હોય એની આપણે
1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય, એના વેગમાનમાં ફેરફાર એટલો કરવો હોય, વેગમાં ફેરફાર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર, એ પ્રવેગનો એકમ છે. 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો એમાં કેટલા એકમ બળની જરૂર પડે? તો તમે ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 1 એકમ જેટલું આપણે બળ લગાવવું પડે, બરાબર. એટલે 1 કિલોગ્રામ દળની કોઈ વસ્તુ હોય એની અંદર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગમાં ફેરફાર કરવો હોય તો આપણે કેનું મૂલ્ય શોધી શકીએ છીએ. જો, અને એ વખતે બળ કેટલું હોવું જોઈએ? 1 એકમ જેટલું હોવું જોઈએ. તો 1 એકમ બળ થશે, બરાબર, કેની જગ્યાએ બાકી રાખીએ આપણે, કારણ કે કે શોધવું હોય તો. અને જે દળ છે એ 1 કિલોગ્રામ છે અને જે પ્રવેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો બધું 1 1 1 જ છે. તો કેની કિંમત કેટલી આવશે? તો કેની કિંમત 1 આવશે. જો કેની કિંમત 1 લઈએ આ સપ્રમાણતા અચળાંકની અને એની કિંમત ઉપરના સમીકરણમાં મૂકીએ, F બરાબર KMA, એની અંદર કેની કિંમત 1 મૂકીએ કારણ કે આપણે બધી આદર્શ સ્થિતિ લીધી છે, બરાબર. અને જો કોઈ અચળાંક શોધવો હોય, સપ્રમાણતા અચળાંક, તો એ અચળાંક શોધવા માટે આદર્શ સ્થિતિ લેવી પડે બાકીની બધી વસ્તુઓની, જેમાં પ્રવેગ 1 હોવો જોઈએ, બળ 1 હોવું જોઈએ અને આપણે દળની વાત કરીએ દળ પણ 1 હોવું જોઈએ. તો આપણે સપ્રમાણતા અચળાંક ગણી શકીએ છીએ અને સપ્રમાણતા અચળાંકની કિંમત મળી 1. એની કિંમત પાછી આ સૂત્રમાં મૂકો તો F બરાબર, હવે કેની કિંમત 1 થઈ ગઈ તો F બરાબર જવાબ મળશે MA. આ ફાઇનલ સૂત્ર છે. F બરાબર MA એટલે અહીંયા લાગતું જે અસંતુલિત બળ છે, બરાબર, F એ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું થશે, બરાબર. આ ન્યૂટનની ગતિના બીજા નિયમનું ફાઇનલ સૂત્ર છે, બરાબર. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને આના ઉપરથી આપણે બળનો એકમ પણ લાવી શકીએ છીએ. બળનો એકમ થશે, જો M છે, M એટલે કિલોગ્રામ, કારણ કે M એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ છે. અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, બરાબર, અથવા મીટર ઇન્ટુ સેકન્ડ (-2) એ પણ તમે કહી શકો. એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડની -2 અથવા તો ન્યૂટનના નામ ઉપરથી, કારણ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એટલે આ એકમને ન્યૂટન નામ પણ આપવામાં આવ્યું છે, M. ઓકે દોસ્તો, તો આ સૂત્ર ખાસ તમે તૈયાર કરી દેજો, F બરાબર MA. અને પરીક્ષાની અંદર આ સૂત્રની તારવણી પણ પૂછાઈ શકે છે કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તો, બીજી વાત કે ગતિનો આ બીજો નિયમ એ બળના માપનની પદ્ધતિ આપણને આપે છે, બરાબર. આ જે બીજો નિયમ છે એ શું કરે છે? બળના માપનની પદ્ધતિ આપે છે. એટલે આપણે બળનો નિયમ જે સમજ્યા એના આધારે એને સૂત્રની તારવણી કરી તો છેલ્લે શું મળ્યું? F બરાબર MA. એટલે બળ શોધવું હોય, એ બળ માપવું હોય તો આપણે દળ અને પ્રવેગનો ગુણાકાર કરવો પડે. એટલે બળ આપણે માપી શકીએ છીએ આ ગતિના બીજા નિયમ પરથી. ઓકે, એટલે F બરાબર MA સૂત્ર તમે યાદ રાખજો. દોસ્તો, તમને એમ પણ પ્રશ્ન થશે કે સર, આ બધું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ એ આપણા રોજિંદા જીવનમાં ક્યાં વપરાય છે? તો દોસ્તો, વપરાય છે. તમે ક્રિકેટ રમતા હશો, હું પણ રમેલો છું. જો મેચિસવાળો દડો હશે, હમણાં વાત કરીએ એમ કે દડો વાગે ત્યારે ખબર પડી જાય. તો માની લો કે તમે આ રીતે દડો ઉપરથી આવતો હોય ને કેચ કરવાનું હોય તો ક્રિકેટરો શું કરે છે? જ્યારે દડો આવતો હોય છે ગતિ કરતો ત્યારે એ કેચ કરતી વખતે એનો આઘાત વધારે ના હોય, હાથમાં વાગે નહીં, એટલા માટે એ ધીમે રહીને હાથ નીચો લાવે છે. કેમ? કારણ કે એ જે આઘાત થાય છે, આઘાત સમયે બળ, જે દડાનું બળ હાથ ઉપર લાગે છે એનો સમય વધારવા માટે, આઘાતનો સમય વધી જશે તો સમય આપણે સૂત્રમાં જોયું હતું, અસંતુલિત બળ F બરાબર mv-u/t. એમાં t નીચે છે, સમય નીચે છે અને સામે F ઉપર છે, એટલે વ્યસ્ત પ્રમાણમાં છે. સમય સાથે બળ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો t વધે, બરાબર, સમય t વધે તો સામે એનું F ઘટે, બળ ઘટે. એટલે જેટલો અહીંયા આ ફિલ્ડર કેચ કરવા માટે વધારે ટાઈમ લેશે, આઘાતનો વધારે ટાઈમ t વધારે લંબાઈ લેશે, તો સામે એનો જે આઘાત છે બળ F, એનો ફોર્સ ઓછો થઈ જશે અને હાથ ઉપર વાગશે નહીં. એ જ રીતે દોસ્તો, આ ઉદાહરણ તમે જુઓ, ઊંચી કૂદ છે. હવે ઊંચી કૂદની નીચે કેમ ગાદલા લગાવવામાં આવે છે? તો એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ અહીંયા ઉપયોગી છે કે આ જ્યારે ઉપરથી પડે છે ગાદલાની અંદર ત્યારે એ શરીર છે, બરાબર, માની લો કે નીચે લાદીઓ હોય, ટાઇલ્સ હોય અને પડે ધડાક લેતા તો માથું ફૂટી જાય, શરીર પણ વાગે, બરાબર. એ વખતે બળ લાગે છે એ 1 સેકન્ડ પૂરતું જ લાગે અને એ વખતે વધારે વાગે. પણ અહીંયા ગાદલા મૂકવાનું મતલબ શું છે
કે ગાદલા છે ને એ જે આઘાત છે એ આઘાતનો જે સમય છે એ વધારી દે છે. ધીમે 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 ગાદલાની અંદર માણસ જાય છે, આઘાતનો સમય વધારી દે છે, બરાબર. એટલા માટે એ લાગતું નથી, બરાબર. તમને એમ કે સર આવું પાણીમાં કરી શકાય? હા, પાણીમાં માણસ પડતો હોય, યાદ રાખજો આ મસ્ત ઉદાહરણ છે. પાણીમાં માણસ પડે, બરાબર, નજીકથી પડતો હોય ત્યારે એ પાણીમાં ધીમે રહીને અંદર જતો રહેશે અને વાગશે નહીં. પણ વિચાર કરો કે કોઈ માણસ બહુ જ ઊંચાઈ ઉપરથી તળાવની અંદર આમ સીધો જ પડશે તો એ તળાવનું પાણી એને પથ્થરની જેમ વાગશે. બહુ જ ઊંચાઈથી ઊભો નહીં પડવાનું, માણસ ઊભો ના પડવો જોઈએ, આમ આડો પડશે જો તળાવની સપાટી ઉપર, ત્યારે એ 1 સેકન્ડ માટે પડશે, એની અંદર સમય વધારે મળશે નહીં. અને જ્યારે વધારે સમય નહીં મળે તો એની અંદર આઘાત વધારે લાગશે, બરાબર. એટલે તમે જોયું હશે કે તમે ટ્રાય કરી જુઓ કે ઘરે કોઈ તબડકું હોય કે તપેલું એમાં પાણી ભરો અને તમારો હાથ આમ મારો પાણી ઉપર, બરાબર, તો તમને પાણી થોડુંક વાગશે. પણ જેમ ઊભો વર્ટિકલ મારશો તો તમારો હાથ પાણીમાં જતો રહેશે, બરાબર. એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ત્યાં પણ વપરાય છે. દોસ્તો, ગતિના બીજા નિયમ પરથી આપણે ગતિના પહેલા નિયમનું ગાણિતિક સ્વરૂપ પણ મેળવી શકીએ છીએ. કેવી રીતે? તો જુઓ, આપણે જાણ્યું કે F બરાબર ma. હવે આની અંદર a ની કિંમત આપણે જાણીએ છીએ કે v - u/t, બરાબર. હવે t છે એને ભાગાકારમાંથી તમે ગુણાકારમાં લઈ જાઓ આ બાજુ, તો ft બરાબર શું થશે? mv - mu થશે, બરાબર. હવે ગતિના પ્રથમ નિયમ પ્રમાણે જ્યાં સુધી બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી વસ્તુ સ્થિરની સ્થિર જ રહેવાનો પ્રયત્ન કરે છે. ઓકે, એટલે કે જ્યારે વસ્તુ સ્થિર હોય એના પર કોઈ બળ લાગતું હોય પણ વસ્તુ સ્થિરની સ્થિર હોય ત્યારે આપણે બળ લઈએ છીએ 0, બરાબર. F બરાબર 0 હોય ત્યારે કોઈ પણ સમય t માટે v અને u એ બંને કેવા થશે? સરખા થશે, કારણ કે વેગ સરખો થશે. કારણ કે જ્યારે વસ્તુ સ્થાનાંતર જ કરતી ના હોય અથવા પોતાની સ્થિતિ જાળવી રાખતી હોય ગતિના પ્રથમ નિયમ પ્રમાણે, ત્યારે એના પર બાહ્ય બળ લાગતું જ નથી. તો બાહ્ય બળ તો લાગતું જ નથી F, તો F તો થયો 0, બરાબર. અને જે વેગ હોય એ વેગ પણ ના બદલાય, F 0 હોય તો વેગ પણ ના બદલાય. એટલે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ vv એ સરખો થાય. એટલે આપણે જોવા જઈએ તો પોતાની સ્થિતિ જાળવી રાખે એ વખતે બળ 0 થાય. કેવી રીતે 0 થાય? તો તમે સમજો કે આની અંદર m છે, m તો સેમ જ રહેવાનો છે, પણ v અને u એ બંને સરખા થઈ જશે. તમે સમજો કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ બંને સેમ જ રહેશે, કારણ કે બળ લાગતું નથી, વેગમાં ફેરફાર થશે નહીં. એટલે v અને u એ બંને સેમ થઈ જશે. એટલે કોઈ પણ સમય માટે v અને u સરખા હોય તો બંનેની બાદબાકી કેટલી થાય? 0 થાય, બરાબર. v અને u સરખા હોય તો બંનેની બાદબાકી 0 થાય અને t વડે ડિવાઈડ કરો તમે ગમે તેટલા સમય માટે તો એ પણ 0 થઈ જશે. એટલે fનું મૂલ્ય 0 મળશે, બરાબર. fનું મૂલ્ય 0 મળ્યું, બરાબર. એનું કારણ શું હતું? કે v અને u બંને સરખા હતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીંયા કોઈ વસ્તુ સ્થિર હશે તો સ્થિર સ્થિતિમાં રહેશે, ગતિ કરતી હશે તો ગતિમાં રહેશે, એનો વેગ બદલાશે નહીં, v બરાબર u રહેશે, બરાબર. એટલે અહીંયા આપણે ગતિના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ મેળવી શકીએ છીએ. અને એ ગાણિતિક સ્વરૂપે આપણને શું મળે છે છેલ્લે? તો F બરાબર 0 મળે છે, બરાબર. F બરાબર 0, જે બળ લાગતું નથી અને વેગ અને v અને u બદલાતા નથી. તો દોસ્તો ચાલો જોઈએ ગતિનો ત્રીજો નિયમ. દોસ્તો ત્રીજો નિયમ આ પ્રમાણે છે: જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ પહેલી વસ્તુ પર બળ લગાડે છે. આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. દોસ્તો આ ગતિનો ત્રીજો નિયમ છે. આ બહુ ફેમસ છે. આ નિયમ તમે જાણતા પણ હશો, કદાચ કંઈ સાંભળ્યું હોય કોઈ જગ્યાએ. આ નિયમ એવું કહે છે કે જ્યારે બે વસ્તુ હોય એ બે વસ્તુમાંથી પહેલી વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે તો બીજી વસ્તુ પણ પહેલી વસ્તુ પર બળ લગાડે છે, બરાબર. અને આ બંને બળો સરખા હોય છે પણ ખાલી એની દિશા વિરુદ્ધ હોય છે, બરાબર. આને ગતિનો ત્રીજો નિયમ કહેવામાં આવે છે. આ બંને બળો હંમેશા અલગ અલગ વસ્તુ ઉપર લાગતા હોય છે. આ તમે ખાસ યાદ રાખજો, બરાબર. અલગ અલગ વસ્તુ ઉપર લાગતા આ બંને બળો સરખા હોય છે, બરાબર, પણ એની દિશા વિરુદ્ધ હોય છે. અને આ નિયમને તમે તૈયાર પણ
કરી દેજો, કારણ કે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવો ટોપિક છે. દોસ્તો, એક ઉદાહરણ લઈએ. જેમ કે તમે ફૂટબોલની રમત જોયેલી હશે, રમતા પણ હશો. ફૂટબોલની રમતની અંદર તમે જોયું હશે કે કોઈ દડો જતો હોય ફૂટબોલ, અને બે ફિલ્ડરો એને લેવા જતા હોય છે ઘણીવાર, અને ઘણીવાર જતાં જતાં એકબીજા સાથે અથડાઈ જતા હોય છે. તો દોસ્તો, એ બંને જણા પડી જાય છે. આનું કારણ શું છે? તો અહીંયા ગતિનો ત્રીજો નિયમ છે આ, એ તમે સમજો તો તમને ખ્યાલ આવી જાય કે બે માણસો દોડતા દોડતા આવે છે, બંને પાસે બળ છે, બરાબર? એ ટકરાય છે, એટલે પહેલો જે માણસ છે બીજાને ધક્કો મારે છે, બીજો પહેલાંને ધક્કો મારે છે. આ બંને જે માણસો ટકરાય છે, બંને ધક્કા લાગે છે, બરાબર? એ સરખા લાગે છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે. એક આ બાજુ લગાવે છે, એક આ બાજુ લગાવે છે. એ બંને ધક્કા લગાવે છે અને બંને પડી જાય છે. એટલે અહીંયા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જળવાય છે. અને દોસ્તો, આ બંને બળોને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહે છે. એટલે બે બળ લાગતા હોય તો તમે એક બળને ક્રિયાબળ કહી શકો, બરાબર, અને બીજા બળને પ્રતિક્રિયાબળ કહી શકો છો. એટલે આમ તમે કહી શકો આને એક્શન ફોર્સ અને રિએક્શન ફોર્સ. એક એક્શન છે, બીજો રિએક્શન છે. એક એક્શન આપી, સામે બીજાએ રિએક્ટ કર્યું, એટલે ક્રિયા છે, અને બીજો પ્રતિક્રિયા બળ છે. ચાલો એક ઉદાહરણ દ્વારા આ ગતિના ત્રીજા નિયમને સમજીએ. જેમ કે આપણી પાસે એક મજબૂત દિવાલ છે, બરાબર? આ દિવાલ સાથે આપણે બે સ્પ્રિંગ કાંટા લગાવેલા છે. આ સ્પ્રિંગ કાંટાને પહેલાં આપણે સીધા કરી દઈએ. ઓકે, સીધા થઈ ગયા છે. હવે આ જે સ્પ્રિંગ કાંટા છે એમાં તમારે જોવાનું છે કે અત્યારે આપણે સ્પ્રિંગ કાંટાને ખેંચેલા નથી, બરાબર? આ સ્પ્રિંગ કાંટા લગાવેલા એ રીતે છે કે આ જે પહેલો સ્પ્રિંગ કાંટો છે એનો અત્યારે જે કાંટો છે એ 0 ઉપર છે. ઓકે, અને એનો હુક આ બાજુ છે. બંને હુક એકબીજાની અંદર આ રીતે લગાવેલા છે, એટલે કે ઊંધો અને એક સીધો રીતે ગોઠવાયેલો છે. અને આ જે સ્પ્રિંગ કાંટો છે એનો હુક પણ 0 ઉપર છે અહીંયા. ઓકે, બંને અત્યારે 0 ઉપર છે. હવે હું આ બંને સ્પ્રિંગ કાંટાને ખેંચીશ, એટલે મતલબ કે આ બાજુવાળા સ્પ્રિંગ કાંટાને ખેંચીશ. શું થશે તમે વિચાર કરો? આ બંનેમાંથી કયા સ્પ્રિંગ કાંટાનો કાંટો ખસશે, બરાબર? એટલે ખરેખર સ્પ્રિંગ કાંટો શેના માટે વપરાય? વજન માપવા માટે વપરાય. ખ્યાલ છે ને તમને? એટલે હું આમાં જોર લગાવીશ એટલે વજન જશે પેલા સ્પ્રિંગ કાંટા ઉપર. તો શું માત્ર એ જ સ્પ્રિંગ કાંટાનું વજન બદલાશે કે આનું પણ બદલાશે? ચાલો જોઈએ, તમે ધ્યાનથી જોજો. દોરી લગાવી દીધી, દોરી ખેંચું છું, બરાબર? ઓકે, હવે છોડી દઉં છું. અત્યારે ખેંચેલી પરિસ્થિતિમાં છે. તમે જુઓ, પહેલાં સ્પ્રિંગ કાંટા 0 ઉપર હતા, હવે અત્યારે બરાબર લગભગ વચ્ચે આવી ગયા છે. આ 5 ઉપર આવી ગયો છે અને આ પણ 5 ઉપર આવી ગયો છે. આવું કેમ થયું? મેં બળ તો ખાલી પહેલાં સ્પ્રિંગ કાંટા ઉપર લગાવ્યું હતું. આ સ્પ્રિંગ કાંટાને મારે કંઈ લેવા દેવા નહોતું. તેમ છતાં પહેલાં સ્પ્રિંગ કાંટાને જેટલું બળ લગાવ્યું એટલું જ આની અંદર બતાવે છે. આવું કેમ થયું? તો ગતિનો ત્રીજો નિયમ બતાવે છે. જો મેં અહીંયાથી પહેલાં સ્પ્રિંગ કાંટાનું દોરડું ખેંચ્યું હતું, બરાબર? એ સ્પ્રિંગ કાંટો આ હુક વડે આની સાથે કનેક્ટેડ હતો, એટલે જેટલું બળ આના ઉપર લગાવ્યું, બરાબર, એટલે આને ખેંચ્યું મેં, એટલે આને હુક સાથે જોઈન્ટ છે, એટલે એટલું જ બળ આના ઉપર લાગ્યું, બરાબર. હવે જોવા જઈએ તો મેં આ જે સ્પ્રિંગ કાંટો છે એને પેલી બાજુ બળ લગાવ્યું હતું, કારણ કે દોરી ભલે મેં આ બાજુ ખેંચી પણ એનો છેડો પેલી બાજુ ઉલટો થઈને આની અંદર આવતો હતો, એટલે બળ પેલી બાજુ લાગતું હતું, ક્રિયાબળ. ખેંચવાની દિશા કઈ હતી? આ સ્પ્રિંગ કાંટાનું જે હુક છે છેલ્લો, એને ખેંચવાની દિશા પેલી બાજુ હતી, બરાબર, પેલી બાજુથી ખેંચાઈને આવ્યું, તો એ બાજુ ક્રિયાબળ લાગે છે. સામે આ જે સ્પ્રિંગ કાંટો છે એ ઉલટી દિશામાં પ્રતિક્રિયાબળ લગાવે છે, બરાબર, એટલે એનો પણ જે કાંટો છે એ બદલાય છે. આના ઉપર મેં પેલી બાજુ બળ લગાવ્યું અને આ સામે આ બાજુ બળ લગાવે છે. કહેવાનો મતલબ આ સ્પ્રિંગ કાંટો આ બાજુ ખેંચે છે આ હુકને, અને આ સ્પ્રિંગ કાંટો આ બાજુ ખેંચે છે. બંને સ્પ્રિંગ કાંટા હુકોને આ બાજુ ખેંચવાનો પ્રયત્ન કરે છે, બરાબર. એટલે યાદ રાખજો કે બંને સ્પ્રિંગ કાંટા સમાન મૂલ્ય બતાવે છે. આના પર 5 ન્યૂટન બતાવે છે, આના પર પણ 5 ન્યૂટન બતાવે છે. એટલે મેં ભલે પેલા સ્પ્રિંગ કાંટાને ખેંચ્યો હોય પણ એ જે બળ છે બંનેમાં વહેંચાઈ જાય છે. આ એ બાજુ ખેંચે છે,
આ ખેંચાય છે પણ આ સાથે એની સાથે જોઈન્ટ છે એટલે આ પણ એટલા જ ફોર્સથી એને પણ ખેંચશે. ખેંચે છે કોણ? હું ખેંચતો હતો પેલા સ્પ્રિંગ કાંટાને, એટલે એ જેટલા બળથી ખેંચાતો હતો આ પણ ભલે દિવાલ સાથે જોઈન્ટ છે પણ આ પણ એટલા જ ફોર્સથી એને ખેંચે છે. એટલે આ 5 ન્યૂટન વડે ખેંચાયો તો આ 5 ન્યૂટન વડે આ પણ જાતે ખેંચે છે. બરાબર, એટલે 2 બળ લાગે છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, અને બંને વિરુદ્ધ દિશામાં છે. બરાબર, બંને બળો ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના છે, સરખા છે. તમે સ્પ્રિંગ કાંટામાં જોઈ લો, પણ એમની દિશા વિરુદ્ધ છે એકબીજાથી. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. જેમ કે નટુ કાકા ફરીથી બગીચામાં ફરવા આવી ગયા છે. હવે ફરતા તમે અહીંયા ધ્યાનથી જુઓ કે નટુ કાકા ચાલે છે, બરાબર, ત્યારે એમના પગ છે એ ફોર્સ લગાવે છે. તમને ખ્યાલ જ છે ને કે આપણે ચાલતા હોઈએ ત્યારે ફોર્સ લાગતો હોય, બળ લાગતું હોય. હવે ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે એમ પણ કહ્યું કે 2 બળ લાગતા હોય એ સરખા મૂલ્યના હોય, ખાલી વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા નટુ કાકા ચાલે છે એટલે જે પગ છે એમનો એ જમીનને ધક્કો મારે છે. બરાબર, એ જમીનને ધક્કો મારે છે એટલે નટુ કાકા આગળ ચાલે છે. હવે ગતિના ત્રીજા નિયમ પ્રમાણે તો નટુ કાકાએ જમીનને ધક્કો લગાવ્યો તો જમીન પણ નટુ કાકાને ધક્કો લગાવતી હશે, એ વાત તો ફાઇનલ છે. બરાબર, એટલે નટુ કાકા જેટલો ધક્કો જમીનને મારે છે એટલો જમીન કે પૃથ્વી પણ નટુ કાકાને ધક્કો મારે છે, એટલે નટુ કાકા આગળ ચાલે છે. બરાબર ને? પણ અહીંયા નટુ કાકા જ કેમ ખસે છે, આગળ કેમ ચાલે છે, કેમ પૃથ્વી પાછી નથી જતી? આવો તમને ક્યારે પ્રશ્ન થયો કે આપણે ચાલીએ છીએ, બરાબર, આપણે જમીનને ધક્કો લગાવી છે, જમીન આપણને ધક્કો લગાવે છે, તો આપણે જ કેમ ગતિ કરવા લાગી છે જમીન, કે પૃથ્વી કેમ ગતિ કરતી નથી? તો દોસ્તો, એટલે ભલે 2 પદાર્થો વચ્ચે લાગતું બળ સરખું હોય, અહીંયા જેટલો ધક્કો નટુ કાકા જમીનને લગાવે છે એટલો જ ધક્કો જમીન પણ નટુ કાકાને લગાવે છે. બંને સમાન મૂલ્યના છે, બંને વિરુદ્ધ દિશામાં છે, પણ પ્રવેગ ઉત્પન્ન થાય છે અલગ અલગ. મતલબ કે બંને બળો સમાન મૂલ્યના હોવા છતાં પ્રવેગ ઉત્પન્ન કરતા નથી, એટલે અલગ અલગ પ્રવેગ ઉત્પન્ન કરે છે, સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી. પૃથ્વી જે ધક્કો મારે છે નટુ કાકાને, એ પ્રવેગ વધારે ઉત્પન્ન થાય છે એટલે નટુ કાકા ગતિ કરે છે. નટુ કાકા પૃથ્વીને ધક્કો મારે છે, બરાબર, એ એટલો બધો પ્રવેગ ઉત્પન્ન થતો નથી કારણ કે પૃથ્વીનું દળ વધારે છે. બરાબર, એટલે નટુ કાકાનો ધક્કો તો સરખો છે પણ પૃથ્વીનું દળ વધારે હોવાથી એનો પ્રવેગ ઉત્પન્ન થતો નથી. આમ બંને બળો સમાન છે પણ સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી કારણ કે બંને બળો અલગ અલગ વસ્તુ ઉપર લાગે છે કે જેના દળ અસમાન છે. એટલે અસમાન દળો વાળી વસ્તુઓ એકબીજાને સરખો ધક્કો મારી શકે પણ સરખો પ્રવેગ ઉત્પન્ન કરી શકે નહીં. માની લો કે ઇન કેસ સરખો પ્રવેગ ઉત્પન્ન થતો હોત તો શું થાત? તો નટુ કાકા પણ ધક્કો મારીને જમીનને પાછી ખસેડી શકત, પૃથ્વીને પાછી ખસેડી શકત, પણ એવું શક્ય નથી. દોસ્તો, ગતિનો ત્રીજો નિયમ વધુ એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે બંદૂકની ગોળી જ્યારે ગનમાંથી છૂટે છે ત્યારે જેટલા ફોર્સથી બંદૂક ગોળીને ધક્કો મારે છે એટલા જ ફોર્સથી ગોળી પણ બંદૂકને ધક્કો મારે છે, એટલે બંદૂક રિકોઇલ થાય છે. ગન જે હોય છે એ પાછી પડે છે, પાછળ એને ધક્કો લાગે છે. પણ દોસ્તો, ગોળીનું દ્રવ્યમાન ઓછું છે, બંદૂકનું વધારે છે, એટલે જેટલા સ્પીડથી ગોળી ગતિ કરે છે બંદૂક એટલા સ્પીડથી ગતિ કરતી નથી. તમે જાણતા હશો કે જે રાઇફલ હોય છે, રાઇફલ ચલાવતી વખતે જે રાઇફલનો પાછળનો છેડો હોય છે એ ખભા ઉપર લગાવવામાં આવે છે. કેમ? કારણ કે રાઇફલ પણ રિકોઇલ થઈને પાછી પડે છે, બરાબર, એટલે પાછળ છટકી ના જાય એટલા માટે ખભા ઉપર રાઇફલને રાખવામાં આવે છે. ચાલો એક વધુ ઉદાહરણ જોઈએ. જેમ કે નદીની અંદર આ એક ભાઈ છે એ નાવડી ઉપર ઊભા રહ્યા છે. હવે એ જ્યારે નાવડી ઉપરથી કૂદકો મારીને પેલા સ્ટેન્ડ ઉપર જાય છે ત્યારે ધ્યાનથી તમે જુઓ કે એ જેટલા સ્પીડથી કૂદીને સ્ટેન્ડ ઉપર જાય છે એટલા જ સ્પીડથી એટલો જ ધક્કો એ નાવડીને પણ લગાવે છે અને નાવડી છે એ પાછી જાય છે. જેટલા ફોર્સથી માણસ છે એ આગળ જાય છે એટલા જ ફોર્સથી જે હોડી છે એ પણ પાછી જાય છે. બરાબર, અહીંયા પણ ગતિનો ત્રીજો નિયમ જળવાય છે. એટલે દોસ્તો, અહીંયા માણસ જેટલો ધક્કો હોડીને લગાવે છે એ ક્રિયાબળ છે અને સામે હોડી જેટલો માણસને ધક્કો લગાવે છે એ પ્રતિક્રિયાબળ છે, અને બંને સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો હવે છેલ્લું ઉદાહરણ જોઈએ. જુઓ, આમાં એક છોકરો અને છોકરી સ્કેટબોર્ડ ઉપર ઊભા છે. હવે ધ્યાનથી જુઓ તમે એમની સ્થિતિ
કે જ્યારે જે છોકરો છે એક બેગ છે વજનદાર બેગ એ છુટ્ટી ફેંકે છે છોકરી બાજુ. ધ્યાનથી જોશો તો જ્યારે એ ફેંકે છે છોકરો બેગને, એ બેગ જ્યારે ગતિ કરે છે ત્યારે છોકરો પાછો પડે છે, બરાબર. એટલે જેટલો ધક્કો એ બેગને લગાવે છે, બેગ પણ એ છોકરાને ધક્કો લગાવે છે અને છોકરો સ્કેટબોર્ડ ઉપર છે એટલે છોકરો પાછો પડે છે. અને જ્યારે એ જે બેગ છે એ છોકરીના હાથમાં આવે છે, બરાબર, એટલે છોકરી ઊભી હતી, બરાબર, એ બેગને પકડે છે એટલે બેગ છે એ ગતિમાં છે અને છોકરી ઊભેલી છે એટલે એ છોકરી પણ એ બેગ સાથે ગતિમાં પાછી પડે છે. એટલે જે દિશામાં બેગ ગતિ કરે છે છોકરી પણ એ દિશામાં ધક્કો અનુભવે છે. અને ફરીથી જ્યારે એ છોકરી બેગને પાછી એ છોકરા તરફ ફેંકે છે ત્યારે ગતિનો ત્રીજો નિયમ ફરીથી એક્ટિવેટ થાય છે અને છોકરી હવે જ્યારે બેગને ફેંકે છે ત્યારે એ પણ પાછી પડે છે. એટલે અહીંયા છોકરો કે છોકરી જ્યારે એ બેગને ધક્કો મારે છે, બરાબર, જ્યારે બેગને ધક્કો મારે છે ત્યારે એ બેગ પણ પ્રતિક્રિયા બળ આપે છે અને એ છોકરી કે છોકરો પાછા પડે છે, બરાબર, એમને પણ ધક્કો લાગે છે, બરાબર દોસ્તો. તો આ હતો ગતિનો ત્રીજો નિયમ. તમે પણ આવા ઘણા ઉદાહરણ જોયા હશે. એક બીજું ઉદાહરણ છે સ્પેસ શટલ અથવા તો રોકેટ. દિવાળીની અંદર તમે જે ફટાકડા ફોડો છો એમાં પણ સેમ આ સિદ્ધાંત કામ કરે છે. જ્યારે તમે રોકેટને સળગાવો છો ત્યારે અંદરનું ફ્યુલ એ નીચે ધક્કો મારે છે, એમાંથી જેટલું પણ ફ્યુલ હવા અને ગેસ તરીકે ફોર્સફુલી બહાર નીકળે છે, બરાબર, હવાને ધક્કો મારે છે, બરાબર, અને સામે એને પણ પ્રતિક્રિયા બળ મળે છે એટલે રોકેટ ઉપર જાય છે. જેટલા ધક્કાથી જે બળતણ છે એ બળીને ગેસ સ્વરૂપે બહાર આવે છે એટલો જ ધક્કો રિવર્સમાં ઊંધો એને લાગે છે અને રોકેટ ઉપર જાય છે. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો પણ તમે ચોક્કસથી ગમ્યો જ હશે તો આ વિડીયોને તમે લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો આ વિડીયોને આ કોમેન્ટ બોક્સની અંદર તમે સ્લાઇડ કરશો તો તમને હાઇપનું બટન મળશે. આ વિડીયોને હાઇપ કરી દો જેથી ટ્રેન્ડિંગમાં આવી જાય. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને હા, અમારો એક મિત્ર તમને કંઈ કહેવા માંગે છે, ધ્યાનથી સાંભળો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.